ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા. સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા. પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081ના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા. પૂજ્ય શ્રીની અત્યંત સરળ, ભાવ ભક્તિપૂર્ણ, સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ. શિવોપાસનાનું રહસ્ય, પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે. જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી, અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ. ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ. પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર. ઓમ નમો નારાયણાય. સમસ્ત સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ એવં વિલય, આ ત્રણ મહાન કાર્યો ત્રણ દેવોથી સંપન્ન થાય છે. સાધન ભજનના માર્ગમાં સાધકો ભક્તો જ્યારે આગળ વધે ત્યારે તેની અંદર સ્વાભાવિક રીતે પ્રશ્નો ઉદ્ભવે છે. સાધન ભજનના વિષયના પ્રશ્નો હોય અને કલ્યાણના વિષયના પ્રશ્નો હોય, સૃષ્ટિ વિષયના પ્રશ્નો હોય. કલ્યાણ કેમ થાય, મોક્ષ કેમ મળે, સ્વયંનું સ્વરૂપ શું છે, હું કોણ છું, મારો આ સંસારની સાથે શું સંબંધ છે, મને કોણે ઉત્પન્ન કર્યો, મારા ઉત્પાદક કોણ છે, અને આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું, આવા અનેકો પ્રશ્નો સાધકોને થાય, ભક્તોને. તો એનું સમાધાન કરવાવાળા કોઈ સમર્થ ઉત્તરદાતા હોય તો સાધકોને સંતોષ થાય. જે આપણા પિંડમાં છે એ જે સમગ્ર બ્રહ્માંડમાં છે, જેમ આપણો પિંડ એટલે કે આપણું શરીર ઉત્પન્ન થયું છે, તેમ આ સંસારની પણ ઉત્પત્તિ થઈ છે. તો સંસારની ઉત્પત્તિ કોણે કરી, આ સંસારનું સંચાલન કોણ કરી રહ્યું છે, તેનો વિનાશ કોણ કરે છે, વળી પાછી એની ઉત્પત્તિ કોણ કરે છે, આવા જ પ્રશ્નો ઋષિઓને પણ થયા. એટલે શિવકથાના શ્રવણ દરમિયાન ઋષિઓએ સૂતજીને આ પ્રશ્નો કર્યા કે આ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ. અમે જાણીએ છીએ કે સૃષ્ટિના ઉત્પાદક તો ભગવાન શિવ જ છે, શિવ થકી જ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, પણ એ કયા ક્રમમાં ઉત્પન્ન થઈ એ અમને સંભળાવો. ત્યારે એ પ્રશ્નના ઉત્તરમાં જે વાતો કરી સૂતજીએ એ ખંડ એટલે સૃષ્ટિ ઉપાખ્યાન ખંડ, જે રુદ્ર સંહિતાની અંતર્ગત આવે છે. શિવપુરાણની બીજી સંહિતા એટલે રુદ્ર સંહિતા, અને રુદ્ર સંહિતાનો પ્રથમ ખંડ એટલે સૃષ્ટિ ઉપાખ્યાન ખંડ, કે જેમાં સૃષ્ટિની ઉત્પત્તિની કથા બતાવી છે. આ ખંડમાં આપણે ગઈકાલે જોયું કે
નારદજી તપ કરવા ગયા હતા અને એમને તપનું અભિમાન થયું, મેં કામ ઉપર વિજય મેળવ્યો. પછી ભગવાન વિષ્ણુએ લીલા કરી અને નારદજીનો મોહ ઉતરી ગયો, એનું અભિમાન દૂર થયું. પછી ભગવાન વિષ્ણુએ એમને શિવની ભક્તિ કરવાની પ્રેરણા કરી કે તમે ભગવાન શિવના 100 નામનું સ્તોત્ર જપો અને બ્રહ્માજીની પાસે બ્રહ્મલોકમાં જજો. બ્રહ્માજી તમને સૃષ્ટિની ઉત્પત્તિની કથા સંભળાવશે. તો એ પ્રમાણે નારદજી સૃષ્ટિ ઉપર શિવ તીર્થોમાં પરિભ્રમણ કરતાં કરતાં કાશી ક્ષેત્રમાં ગયા. ત્યાં ભગવાન વિશ્વનાથનું વંદન પૂજન કરી ત્યાંથી પછી પોતાના પિતા બ્રહ્માજીની પાસે બ્રહ્મલોકમાં ગયા અને બ્રહ્માજીને અનેક પ્રશ્નો કર્યા છે. નારદજીની પણ ઈચ્છા હતી કે ભગવાન શિવે આ સૃષ્ટિ કેવી રીતે બનાવી તે મારે જાણવું છે. ભગવાન શિવ થકી પાર્વતીની ઉત્પત્તિ થઈ શક્તિની, પછી બ્રહ્મા અને વિષ્ણુની ઉત્પત્તિ થઈ. એ ક્રમ મને સંભળાવો અને શિવ પાર્વતીની બધી લીલાઓ મને સંભળાવો. ત્યારે એ પ્રશ્નના ઉત્તરમાં બ્રહ્માજી નારદજીને આ કથા આજે સંભળાવી રહ્યા છે. 5 અધ્યાય સુધીની કથા પૂર્ણ થઈ. આજે 6ઠા અધ્યાયમાં બ્રહ્માજી નારદજીને કહે છે કે હે મુનિવર નારદ, ભગવાન શિવની લીલાઓ તો અપરંપાર છે. એનું મૂળ રહસ્ય તો ભગવાન શિવ જ જાણે છે, આપણે ન પૂરેપૂરું જાણી શકીએ. પણ છતાં યથામતિ અનુસાર આ કથા હું તમને સંભળાવું છું કે સૌથી પ્રથમ તો શિવ નિર્ગુણ નિરાકાર છે. શિવ કોઈ એવા દેવ નથી કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ. શિવનું મૂળ આદિ રૂપ તો નિરાકાર રૂપ છે. એને રૂપ પણ ન કહી શકાય, કેમ કે રૂપ હોય તો એ આંખ વડે જોઈ શકાય, પણ શિવનું તો રૂપ જ નથી. શિવ અરૂપ છે, નિરાકાર છે. તો સૌથી પહેલાં તો કોઈ કાંઈ હતું જ નહીં. આ પૃથ્વી નહોતી, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, આ નક્ષત્રો નહોતા, આકાશ નહોતું, વાયુ નહોતો, જળ નહોતું, કોઈ દેવતાઓ નહોતા, બ્રહ્મા અને વિષ્ણુ પણ નહોતા, હું પણ નહોતો, વિષ્ણુ ભગવાન પણ નહોતા, શક્તિ દેવી પણ નહોતા. કાંઈ કોઈ જગ્યાએ કાંઈ હતું જ નહીં. સર્વત્ર ખીચોખીચ અંધકાર ભરેલો હતો. જે ચિત્ત વડે ચિંતવી ન શકાય, વાણી વડે વર્ણવી ન શકાય એવું એક તત્વ હતું, જેને શૂન્ય તત્વ પણ ન કહી શકાય, એથી પણ પર તત્વ. પણ છતાં શિવ નહોતા એમ ન કહી શકાય, શિવ તો હતા જ. જ્યારે કાંઈ નહોતું ત્યારે જે હતું, જેનું અસ્તિત્વ હતું, એ શિવ. ભલે શિવનું અસ્તિત્વ કોઈ આકાર સ્વરૂપે નહોતું, કોઈ રૂપ સ્વરૂપે નહોતું, પણ એક અસ્તિત્વ જેને કહી શકાય, જેની હયાતી હતી, એ શિવ હતા. પણ એ શિવ નિરાકાર હતા, નિર્ગુણ હતા. પછી એ શિવને જ ઈચ્છા થઈ કે હું એકમાંથી અનેક રૂપે થાઉં. એકોહમ બહુશ્યામ પ્રજાયે યેતી. શ્રુતિમાં ઉપનિષદમાં પણ આવે છે આ કથા કે શિવને જ એકમાંથી અનેક રૂપે થવાની ઈચ્છા થઈ. એટલે જે અસ્તિત્વ રૂપે શિવ હતા, જે મૂળ પરમાત્મા હતા, એ પરમાત્માએ પોતાનું એક રૂપ પ્રગટ કર્યું, જેને ભગવાન શિવનું સાકાર સ્વરૂપ કહી શકાય. સૌથી પહેલું પરમાત્માનું રૂપ જે પ્રગટ થયું એ ભગવાન શિવનું સાકાર સ્વરૂપ. એ સાકાર સ્વરૂપ શિવનું અંગ પ્રત્યંગ બધું દિવ્ય હતું.
એમાં કોઈ જડતા નહોતી, સર્વત્ર ચિન્મય સ્વરૂપ હતું. પરમાત્માના અંગ પ્રત્યંગની અંદર કોઈ હાડ, માંસ, ચામડી વગેરે નથી હોતું. પરમાત્માનો વિગ્રહ તો આનંદથી પરિપૂર્ણ છે. પરમાત્માની અંદર આનંદ અને આનંદ જ રહેલો છે. શિવ આનંદ સ્વરૂપ છે. જેમ માણસનું શરીર હોય એમ પરમાત્માનું શરીર ન હોય. માણસના શરીરની અંદર હાડકા, માંસ, ચામડા, લોહી, પરુ, મેદ, મજ્જા, લાળ એવા અનેક કુત્સિત, દુર્ગંધી, અપવિત્ર પદાર્થોથી આપણું આ શરીર બનેલું છે. એવી રીતે ભગવાનનું શરીર નથી હોતું. પરમાત્માનું સ્વરૂપ તો ચિન્મય છે, આનંદમય છે. સર્વત્ર આનંદ અને આનંદ જ ભરેલો છે શિવ સ્વરૂપમાં. તો એ આનંદ સ્વરૂપે શિવ પ્રગટ થયા, નિરાકારમાંથી સાકાર થયા. અને પછી એ જ સાકાર ઈશ્વરે, જેને ઈશ્વર નામ અહીં શિવપુરાણની અંદર આપ્યું છે, સૌથી પ્રથમ નિરાકારમાંથી જે રૂપ પ્રગટ થયું એ ઈશ્વરનું રૂપ. ઈશ્વર એટલે સાકાર પરમાત્મા. પરમાત્મા શબ્દ કહીએ તો પરમ આત્મા એ નિરાકાર સ્વરૂપ કહેવાય, અને ઈશ્વર કહેતા એ પરમાત્માનું સાકાર સ્વરૂપ કહેવાય. ઈશ્વર એ સાકાર છે, પરમાત્મા એ નિરાકાર છે. તો નિરાકાર પરમાત્મામાંથી સાકાર ઈશ્વર પ્રગટ થયા. અને સાકાર ઈશ્વરે, સાકાર સદાશિવે પોતાના હૃદયમાંથી પોતાની અંગીભૂત એવી શક્તિ ઉત્પન્ન કરી, જેને પરમાત્માની શક્તિ કહી શકાય. આગળ જતાં એ જ શક્તિએ અનેક લીલાઓ કરી. એ પાર્વતી રૂપે પ્રગટ થઈ, સતી રૂપે પ્રગટ થઈ. તો નિરાકારમાંથી સાકાર ઈશ્વર, ઈશ્વરમાંથી શક્તિ દેવીનું પ્રાગટ્ય થયું ઈશ્વરના હૃદય કમળમાંથી. અને પછી એ બંનેએ એવું નક્કી કર્યું કે આપણે કોઈ એવું સ્થાન બનાવીએ કે જ્યાં આપણે હંમેશ માટે આનંદ કરી શકીએ, વિહાર કરી શકીએ, આનંદ કલ્લોલ કરી શકીએ, હરીફરી શકીએ. એટલે શિવ અને શક્તિ થકી એક પવિત્ર સ્થાન પ્રગટ થયું, જેને આનંદવન કહેવાય છે. એક ક્ષેત્ર 5 ગાઉના વિસ્તારવાળું હતું, અને ત્યાં ભગવાન ઈશ્વર શિવ અને શક્તિ દેવી બંને ગયા. તે ભગવાન શિવનું વિહાર સ્થાન આનંદવન, અવિમુક્ત ધામ એટલે કાશી નગરી. અત્યારે હાલમાં જે કાશી ક્ષેત્ર છે ને, જ્યાં ભગવાન શિવનું વિશ્વનાથ જ્યોતિર્લિંગ છે, આપણા ભારતમાં આવેલું છે, એ સ્થાન સૌથી પહેલાં પ્રગટ થયું આ પૃથ્વીમાં. પછી શિવ શક્તિ ત્યાં ગયા, ત્યાં વિહાર કર્યો એમણે. એ સ્થાન એટલું પવિત્ર છે કે એ સ્થાનનો ક્યારેય વિનાશ થતો નથી. અવિનાશી એ સ્થાન છે. 5 ગાઉના વિસ્તારવાળી ભૂમિ, આખા જગતનો કદાચ પ્રલય થઈ જાય પણ એ 5 ગાઉના વિસ્તારવાળી ભૂમિ જે આનંદવન કાશી છે, એનો વિનાશ થતો નથી. કાશીને ભગવાન પ્રલયકાળ સમયે પોતાના ત્રિશૂળની અણી ઉપર ધરી રાખે છે, ત્યાં આને ટકાવી રાખે છે, એનો વિનાશ થતો નથી. શિવ અને શક્તિને એમ થયું કે આપણે આપણી ઉપર જે આ બધો ભાર છે એ ભાર કોઈ ત્રીજી વ્યક્તિને સોંપી દઈએ તો આપણામાંથી કોઈ ત્રીજો પ્રગટ થવો જોઈએ, એવી એમને ઈચ્છા થઈ. એટલે ભગવાન ઈશ્વરના, શિવના ડાબા અંગમાંથી એક પુરુષ પ્રગટ થયો. શિવની ઈચ્છાથી પુરુષ પ્રગટ થયો. એ પુરુષ અત્યંત સુંદર હતો, શ્યામ એનો વર્ણ હતો, દિવ્ય એના અંગો હતા. એ પુરુષ એ બીજા કોઈ નહીં પણ એ સાક્ષાત ભગવાન મહાવિષ્ણુ, વિષ્ણુ ભગવાનનું પ્રાગટ્ય શિવના ડાબા અંગમાંથી થયું છે. વિષ્ણુ ભગવાનનું પ્રાગટ્ય થયું પછી ભગવાન શિવ અને શક્તિ બંને એની ઉપર બધો ભાર સોંપીને પોતે આનંદવનમાં વિહાર કરે છે.
આ 6ઠ્ઠા અધ્યાયની અંદર આ કથા છે. પછી 7મા અધ્યાયમાં બ્રહ્માજીના પ્રાગટ્યની કથા છે. બ્રહ્માજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું? આનંદવનની ઉત્પત્તિ થઈ, ભગવાન વિષ્ણુની ઉત્પત્તિ થઈ. પછી ભગવાન વિષ્ણુએ દેવતાએ 12,000 વર્ષ સુધી તપ કર્યું અને એ વખતે ભગવાન વિષ્ણુને પણ કાંઈ દેખાણું નહોતું. સર્વત્ર ખીચોખીચ અંધકાર ભરેલો હતો. એ વખતે ભગવાન વિષ્ણુએ જ્યારે 12 વર્ષ સુધી 12,000 વર્ષ સુધી તપ કર્યું ત્યારે એમના શરીરમાંથી જળની ધારાઓ વહેવા માંડી. જળની ધારાઓ વહેવા માંડી. પછી ભગવાન વિષ્ણુ 12,000 વર્ષનું તપ પરિપૂર્ણ કરી જળની અંદર શયન કરી ગયા. જળનો અર્થ થાય છે નાર, અને નારની અંદર એટલે કે જળની અંદર અયન કરવું એટલે કે સૂઈ જવું. જે જળની અંદર સૂઈ જાય છે, નારની અંદર જે અયન કરે છે એને નારાયણ કહેવાય છે. ભગવાન વિષ્ણુ એ જળની અંદર શયન કરી ગયા એટલે વિષ્ણુ ભગવાનનું નામ પડ્યું છે નારાયણ. ભગવાન વિષ્ણુ શયન કરતા હતા. પછી ભગવાન શિવ થકી જ બધી પ્રકૃતિના તત્વો પ્રગટ થયા. આકાશ પહેલાં તો પ્રકૃતિ પ્રગટ થઈ, પ્રકૃતિથી મહત્તત્વ થયું, મહત્તત્વથી આકાશ, આકાશથી વાયુ, વાયુથી તેજ, તેજથી જળ, જળથી પૃથ્વી. આ રીતે એક પછી એક બધા તત્વો પ્રગટ થયા અને કર્મેન્દ્રિયો પ્રગટ થઈ, જ્ઞાનેન્દ્રિયો પ્રગટ થઈ. આ બધા 26 તત્વોની ઉત્પત્તિ આ 6ઠ્ઠા અધ્યાયની અંદર બતાવી. 7મા અધ્યાયમાં બ્રહ્માજીના પ્રાગટ્યની કથા છે કે ભગવાન વિષ્ણુ જળની અંદર શયન કરી રહ્યા હતા ત્યારે એમની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું. નાભીમાંથી કમળ પ્રસ્ફુટિત થયું અને ભગવાન શિવની ઈચ્છાથી એ કમળમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. બ્રહ્માજી સ્વયં નારદજીને કહે છે કે એ કમળમાંથી હું પ્રગટ થયો અને હું પણ શિવના જ પુત્ર તરીકે પ્રગટ થયો હતો. શિવે જ મને પોતાની ઈચ્છાથી પ્રગટ કર્યો હતો. મારી ઉત્પત્તિ થઈ પછી મને પ્રશ્ન થયો કે હું કોણ છું, મારા ઉત્પાદક કોણ છે. એટલે મેં કમળ પુષ્પ જોયું અને કમળ પુષ્પની નીચે કમળનો દાંડો, જે કમળની દાંડી હોય ને એ મને દેખાણી. એટલે એ કમળની દાંડીએ હું નીચે ઉતર્યા કર્યો. 100 વર્ષ સુધી ત્યાં હું દાંડીએ નીચે આવ્યા કર્યો, પણ મારા મૂળ સુધી હું પહોંચી ન શક્યો. મૂળ સ્થાન મને મળ્યું નહીં. તો વળી પાછો હું કમળની ઉપર જવા માંડ્યો તો વળી બીજા 100 વર્ષ વીતી ગયા. છતાં હું પાછો કમળ ઉપર પણ પહોંચી ન શક્યો. પછી આકાશવાણી થઈ કે હે બ્રહ્માજી તમે તપ કરો. ત્યારે 12 વર્ષ સુધી બ્રહ્માજી કહે છે કે મેં તપ કર્યું. ભગવાન મારું ઉત્પત્તિ સ્થાન કોણ છે એ જાણવા માટે મેં તપ કર્યું. ત્યારે ભગવાન વિષ્ણુ મારી સમક્ષ પ્રગટ થયા. ભગવાન વિષ્ણુ જળની અંદર શયન કરતા હતા, સૂતા હતા. એટલે મેં કંઈ એમને ઓળખ્યા નહીં કે આમને જ નાભીમાંથી હું પ્રગટ થયો છું, કમળમાંથી હું પ્રગટ થયો છું. મેં મારા પિતા તરીકે, ઉત્પાદક તરીકે વિષ્ણુ ભગવાનને ઓળખ્યા નહીં. એટલે મેં ઉદ્ધતાઈથી એની સાથે વ્યવહાર કર્યો કે ઉઠ, તું કોણ છો, તું કેમ સૂતો છો? હું તો પિતામહ બ્રહ્મા છું, હું અહીં આવ્યો છું તો મને કેમ મારું સ્વાગત કરતો નથી? આવી રીતે તોછડાઈ ભર્યું મેં વર્તન કર્યું. પણ વિષ્ણુ ભગવાને તો જાગીને શાંતિથી મારી સાથે પ્રથમ વ્યવહાર કર્યો કે હે પિતામહ, તમે શું કામ આમ ઉગ્ર થયા લાગો છો? તમે બેસો, તમારે શું પ્રશ્ન છે? તમે મારા નાભી કમળમાંથી પ્રગટ થયા છો. હું તમારો પણ ઉત્પાદક છું, તમારો પણ હું પિતા છું. તો બ્રહ્માજીને
પણ ગર્વ થયો કે હું તો પિતામહ બ્રહ્મા છું, લોકો મને પિતામહ તરીકે ઓળખે, તો તમે મારા પિતા કેવી રીતે હોઈ શકો, એટલે હું તમારાથી મોટો છું. એમ પરસ્પર બંનેની વચ્ચે ઘર્ષણ થયું અને બંને વચ્ચે વિવાદ થયો. વિવાદ વધતા વધતા બંને યુદ્ધે ચડ્યા. આ કથા આપણે પહેલાં સાંભળી છે, પણ કલ્પભેદે આ બીજી વાર અહીં આ કથા એ રીતે આવી છે કે બંને યુદ્ધ કરતા હતા, ત્યારે એ બંનેના યુદ્ધને શાંત પાડવા માટે, યુદ્ધ બંધ કરાવવા માટે ભગવાન શિવ બંનેની વચ્ચે અગ્નિના થાંભલા રૂપે પ્રગટ થયા. અને પછી બ્રહ્માજી એનો ઉપરનો છેડો શોધવા માટે હંસ બનીને ગયા. વિષ્ણુ ભગવાન નીચે વરાહ રૂપે ગયા નીચેનો છેડો શોધવા. બંનેને કોઈ છેડો મળ્યો નહીં, એટલે એ પાછા મૂળ સ્થાને આવીને એ અગ્નિસ્તંભની પાસે ઊભા રહી ગયા હાથ જોડીને. અને એ અગ્નિરૂપી સ્તંભ, જે અગ્નિરૂપી લિંગ હતું, એને વંદન કરવા માંડ્યા, પ્રાર્થના કરવા માંડ્યા બ્રહ્મા અને વિષ્ણુએ કે આપ કોણ છો, અમે આપને ઓળખી શકતા નથી, આપ પ્રગટ થાઓ. ત્યારે બ્રહ્મા અને વિષ્ણુની પ્રાર્થનાથી ભગવાન શિવનું ત્યાં પ્રાગટ્ય થયું છે. પણ કેવી રીતે પ્રાગટ્ય થયું? બ્રહ્મા અને વિષ્ણુએ એ લિંગમાં જોયું કે એની અંદર અનેક વર્ણો લખેલા હતા. પ્રથમ તો એની અંદરથી ઓમ શબ્દનો ધ્વનિ થયો. એ જે અગ્નિસ્તંભ હતો એમાંથી ઓમ ઓમ એવો ધ્વનિ પ્રગટ થયો. બ્રહ્મા અને વિષ્ણુએ સૌ પ્રથમ એ શબ્દ સાંભળ્યો. શિવલિંગમાંથી ઓમકારનો ધ્વનિ બ્રહ્મા અને વિષ્ણુને સંભળાવા લાગ્યો છે. પછી એની અંદર, લિંગની અંદર એમને ઓમમાંથી અનેક શબ્દોના દર્શન થયા, અનેક અક્ષરોના દર્શન થયા, આમાંથી શબ્દોના દર્શન થયા છે, મંત્રોના દર્શન થયા છે. અકાર, ઉકાર, મકાર, જે 3 માત્રા છે ઓમકારની, એ પણ બ્રહ્મા અને વિષ્ણુને એ લિંગમાં દેખાણા છે. એ બધા વર્ણો દેખાણા છે. ત્યાર પછી 8મા અધ્યાયની અંદર આ ભગવાન શિવના શબ્દ બ્રહ્મની મૂર્તિનું વર્ણન છે કે કયા કયા મંત્રો, કયા કયા અક્ષરો એ લિંગમાં બ્રહ્મા અને વિષ્ણુને દેખાણા. એ ઓમકારનું સ્વરૂપ કેવું હતું? તો સ્ફટિક જેવું પારદર્શક શુદ્ધ એનું સ્વરૂપ હતું. ઓમકારમાંથી પછી ઓમ નમઃ શિવાય મંત્ર પણ એ લિંગની અંદર એમને દેખાણો. ત્રિપદા ગાયત્રી પણ એમાંથી એમને દેખાણી, જે શિવ ગાયત્રી કહેવાય છે. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. એ ગાયત્રી, શિવ ગાયત્રી પણ એ લિંગમાં એમને દેખાણી છે. તત્વમસી જે વેદાંતનો મંત્ર છે એ પણ એમાંથી પ્રગટ થયો. આ રીતે અનેક મંત્રો, અનેક વર્ણો, અક્ષરો એમાંથી પ્રગટ થયા છે. કુલ 61 અક્ષરો એમાંથી પ્રગટ થયા. એ બ્રહ્મા અને વિષ્ણુએ જોયા છે. અને પછી બ્રહ્મા અને વિષ્ણુની ભાવનાથી ભગવાન શિવ સાકાર રૂપે જટાધર, ગંગાધર, ત્રિનેત્ર, વાઘાંબર, ભસ્માંબર સ્વરૂપવાળા મહાદેવ એ લિંગમાંથી પ્રગટ થયા છે, જેની કથા 9મા અધ્યાયની અંદર છે. ભગવાનનું પ્રાગટ્ય થયું એટલે બ્રહ્મા અને વિષ્ણુએ એમને વંદના કરી, સ્તુતિ કરી કે પ્રભુ, અમે આપની વંદના કરીએ છીએ. અને ભગવાન વિષ્ણુએ મહાદેવને પ્રાર્થના કરી કે પ્રભુ, આપે અમારા બંનેની વચ્ચેનો વિવાદ શાંત કરાવ્યો. આપ અમારા ઉત્પાદક છો, અમે આપને ભૂલી ગયા હતા, અમને ક્ષમા કરો. હવે આપ અમને જણાવો કે આપની પ્રસન્નતા કેવી રીતે થાય, એટલે કે આપને પ્રસન્ન કરવા હોય તો અમારે શું કરવું, શું સાધન કરવું, શું ભજન કરવું, જેથી આપ અમારા ઉપર પ્રસન્ન થાઓ. આપની પ્રસન્નતા માટે શું સાધના છે? ત્યારે ભગવાન શિવે વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજીને પોતાની ઉપાસના, લિંગ ઉપાસના બતાવી છે કે હે બ્રહ્મા અને વિષ્ણુ,
લિંગના સ્વરૂપે પૂજેલો હું પ્રસન્ન થઈ સર્વ લોકોની અનેક પ્રકારના મનવાંછિત ફળ આપીશ, તેમજ અનેક પ્રકારની મનઃકામના પૂર્ણ કરીશ. તમને બંનેને જ્યારે કોઈ પણ પ્રકારનું દુઃખ થાય ત્યારે મારા લિંગનું પૂજન કરવાથી એ દુઃખનો નાશ થશે. આ રીતે ભગવાન મહાદેવે લિંગ પૂજાની પ્રેરણા કરી છે બ્રહ્મા અને વિષ્ણુને. ભગવાને કહ્યું છે કે બધી લિંગોમાં મારી પાર્થિવ લિંગની પૂજા શ્રેષ્ઠ છે. એ પૂજા કરવાથી મનુષ્યની અંદરના બધા જ ક્લેશો નાશ પામે છે. હું તો દરેક સ્વરૂપે રહું છું. આ જગતમાં જે કાંઈ છે બધું મારું જ સ્વરૂપ છે. તમને બંનેને મોહ થયો હતો, બાકી તમે બંને મારાથી જ પ્રગટ થયા છો. ડાબા અંગમાંથી વિષ્ણુ પ્રગટ થયા છે, વિષ્ણુની નાભીમાંથી બ્રહ્માજી, એટલે કે શિવના જમણા અંગમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું છે, એમ પણ કથા આવે છે. મધ્ય ભાગમાંથી શિવની અંદરથી શક્તિનું પ્રાગટ્ય થયું છે. આખરે તો છેલ્લું તત્વ હું જ છું. ભગવાન શિવ કહે છે કે મારા અંશરૂપ જે રુદ્ર છે એનું કાર્ય સંહાર કરવાનું છે. બ્રહ્માનું કાર્ય સૃષ્ટિનું સર્જન કરવાનું છે. તમે સૃષ્ટિનું સર્જન કરજો. વિષ્ણુ તમે સૃષ્ટિનું પાલન પોષણ કરજો. રુદ્ર સૃષ્ટિનો સંહાર કરશે. પણ હું સૌનું કલ્યાણ કરીશ. મારું કાર્ય સૌનું કલ્યાણ કરવાનું છે. હું કલ્યાણદાતા મોક્ષદાતા તરીકે પ્રખ્યાત છું. પછી અહીંયા 10મા અધ્યાયની અંદર ભગવાન શિવ જ એ ત્રણેય દેવોના આયુષ્યની ગણતરી બતાવે છે કે ત્રણેય દેવોનું આયુષ્ય કેટલું, બ્રહ્માનું, વિષ્ણુનું અને રુદ્રનું. એ ત્રણનું આયુષ્ય તો છે, પણ શિવનું કોઈ આયુષ્ય નથી. આયુષ્ય કોનું હોય? જે જન્મે અને જે મૃત્યુ પામે એનું આયુષ્ય હોય, પણ જે જન્મતા જ નથી, જે છે એનું આયુષ્ય શું હોય? જે પહેલેથી જ છે, જેનું અસ્તિત્વ છે, એનું આયુષ્ય ન હોય. જેનું અસ્તિત્વ નથી, જે જન્મે છે એનું આયુષ્ય હોય, કેમ કે એને મરવું પણ પડે છે. તો ભગવાન મહાદેવ બ્રહ્મા અને વિષ્ણુને સંભળાવે છે કે 4000 યુગો પૂરા થાય, એટલે કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ, આ ચતુર્યુગ કહેવાય છે. એવા ચતુર્યુગની જે ચોકડી હોય એવા 4000 ચતુર્યુગ પૂરા થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય છે. એવા 30 દિવસો થાય એટલે બ્રહ્માજીનો એક મહિનો ગણાય છે. અને એવા 12 મહિના થાય એટલે બ્રહ્માજીનું એક વર્ષ ગણાય છે. અને એ ક્રમ પ્રમાણે બ્રહ્માજી 100 વર્ષ સુધી જીવે છે. તો બ્રહ્માજીનું એક વર્ષ પૂરું થાય ત્યારે વિષ્ણુ ભગવાનનો એક દિવસ કહેવાય છે. એ ક્રમ પ્રમાણે વિષ્ણુ ભગવાનના 30 દિવસો પૂરા થાય ત્યારે એનો એક મહિનો, 12 મહિના પૂરા થાય એટલે એનું એક વર્ષ. એવા 100 વર્ષ સુધી ભગવાન વિષ્ણુ જીવે છે. અને વિષ્ણુ ભગવાનનું એક વર્ષ થાય ત્યારે રુદ્રનો એક દિવસ થાય છે. અને ભગવાન રુદ્ર પણ એ રીતે 30 દિવસોનો એક મહિનો, 12 મહિનાનો એક વર્ષ, એવા વર્ષ 100 વર્ષ સુધી રુદ્ર રહે છે. અને 100 વર્ષ પૂરા થાય એટલે રુદ્ર શિવની અંદર સમાઈ જાય છે. જ્યાં સુધી સદાશિવના મુખમાં એક ઊંચો શ્વાસ ચાલે છે અને પછીથી જ્યાં સુધી તે શ્વાસ નીચો ચાલે, એટલે કે શ્વાસ લે અને શ્વાસ છોડે, ત્યાં સુધી રુદ્રને શક્તિ પ્રાપ્ત થાય છે. બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ગંધર્વ, સર્પ, રાક્ષસ અને બીજા સર્વ પ્રાણીઓના નીચા શ્વાસ તથા ઊંચા શ્વાસોની સંખ્યા 21,600 થાય છે. ત્યારે તે દરેકના એક એક રાત દિવસ થયા કહેવાય છે.
કોઈ પણ જીવ હોય એના 21,600 શ્વાસ એક દિવસમાં ચાલે છે. આપણે પણ જો ગણતરી કરીએ તો 24 કલાકની અંદર 21,600 શ્વાસ આપણે લેતા હોઈએ છીએ. પણ જે માણસ પાપી હોય, દુષ્ટાત્મા હોય, એને વધારે શ્વાસ ચાલે છે. એટલે જીવનું આયુષ્ય વર્ષની ગણતરી પ્રમાણે નથી હોતું, શ્વાસની ગણતરી પ્રમાણે એનું આયુષ્ય નક્કી થાય છે કે આ જીવ કેટલા શ્વાસ લેશે. પાપી માણસના શ્વાસ જલ્દી ચાલે એટલે એનું મૃત્યુ જલ્દી થઈ જાય છે, એનું આયુષ્ય ટૂંકું હોય છે. પણ જે શાંત સ્વભાવવાળા સજ્જનો ભક્તો હોય એના શ્વાસ ધીમે 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 શાંતિથી ચાલે છે, એટલે એમનું આયુષ્ય લાંબુ હોય છે, દીર્ઘ હોય છે. તો આ રીતે અહીંયા દેવતાઓના શ્વાસની ગણતરી બતાવી છે. અહીં કહ્યું છે કે 6 ઊંચા શ્વાસ અને 6 નીચા શ્વાસ વડે એક પળ થાય છે. 6 શ્વાસ આપણે લઈએ અને છોડીએ એટલો જે સમય એને એક પળ કહેવાય. 60 પળની એક ઘડી કહેવાય ને 60 ઘડીના એક દિવસ અને રાત થાય છે. પણ સદાશિવના શ્વાસોચ્છ્વાસની ગણતરી થઈ શકતી નથી. અમરકોશ નામના ગ્રંથની અંદર એમ લખેલું છે કે શિવનું આયુષ્ય કેટલું, તો એમાં લખ્યું છે કે એમાં ભગવાન શિવ આંખનો એક પલકારો મારે, આંખનું મટકું મારે તો એક અડધા પલકારામાં તો 14,000 વિષ્ણુ ભગવાન બદલાઈ જાય. એટલું બધું શિવનું લાંબુ આયુષ્ય છે. કલ્પના કરો, ખાલી એક મટકું ભગવાન અડધું મટકું મારે ત્યાં 14,000 વિષ્ણુ ભગવાન બદલાઈ જાય. તો શિવનો એક ઘડી કેટલી હશે, એક દિવસ કેટલો હશે, એક મહિનો કેવડો હશે, એક વર્ષ, એની કોઈ ગણતરી જ ન થશે. કે આ તો ખાલી એક માપ બતાવ્યું છે, બાકી શિવ તો અમાપ છે. શિવના આયુષ્યનું કોઈ માપ નથી. શિવ મરતા નથી, શિવ જન્મતા જ નથી. શિવ તો મૃત્યુને પણ મારી શકે છે. શિવ કાળના પણ મહાકાલ છે. શિવને કોઈ મારી શકતું નથી, શિવના ભક્તને પણ કોઈ મારી શકતો નથી. શિવનો ભક્ત પણ કાળના માથા ઉપર પગ મૂકીને શિવના લોકની અંદર જતો રહે છે. શિવનો ભક્ત પણ અમર થઈ જાય છે. શિવના ભક્તથી પણ કાળ ડરે છે. શિવનો ભક્ત પણ કાલાતીત થઈ જાય છે. તો શિવ મૃત્યુને પણ મારી શકે છે. શિવ અમર તત્વ છે. બાકી બધું જ કાળને આધીન છે, પણ કાળ ભગવાન શિવને આધીન છે. ભગવાન શિવનું આ રીતે, ભગવાન શિવે આ રીતે બ્રહ્મા અને વિષ્ણુને એના આયુષ્યની ગણતરી બતાવી. અને પછી ભગવાન શિવે એ બંનેને અનેક વરદાનો આપ્યા. અને પછી એ બંનેના દેખતા જ ભગવાન શિવ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા છે. ત્યારથી માંડી બ્રહ્માજી કહે છે નારદજીને કે ત્યારથી માંડી પછી ભગવાન શિવની પૂજાનો ક્રમ શરૂ થયો છે. ભગવાન શિવે બ્રહ્મા અને વિષ્ણુને કહ્યું ને કે તમે મારી પૂજા કરજો. તો ત્યારથી શિવની પૂજા શરૂ થઈ છે. તો શિવની પૂજા શરૂ થઈ. શિવની પૂજા કરવા માટે પછી વિષ્ણુ ભગવાને અને બ્રહ્માજી બધાને પ્રેરણા કરી, બધાએ દેવતાઓને, કે તમે પણ શિવની પૂજા કરો. તો ત્યારે બધાએ દેવતાઓએ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુની પાસે શિવના લિંગ માગવા માંડ્યા કે અમને શિવનું લિંગ આપો, અમારે પણ શિવના લિંગની પૂજા કરવી છે. તો વિષ્ણુ ભગવાને વિશ્વકર્માજીને પ્રેરણા કરી કે તમે શિવલિંગ બનાવીને અલગ અલગ બધાએ દેવતાઓને તમે વહેંચી દો. ત્યારે 11મા અધ્યાયની અંદર આ કથા છે. બ્રહ્માજી કહે છે કે હે નારદજી, લિંગનું પૂજન હું તમને ટૂંકમાં કહું છું. લિંગનું પૂજન અનુક્રમે એના અનેક ભેદ છે. શક્તિ પ્રમાણે શિવલિંગની પૂજા કરવાની હોય છે. એનો વિસ્તાર કહેવા માટે તો હું 100 વર્ષે પણ સમર્થ થઈ શકું એમ નથી. એવા પ્રકારનું સ્વચ્છ સનાતન અને સુખ સ્વરૂપ શંકરનું રૂપ છે. તે
તેનું સર્વ કામનાઓ રૂપ ફળ મેળવવા માટે પરમ ભક્તિથી પૂજન કરવું જોઈએ. જ્યાં સુધી શિવનું પૂજન કરાતું નથી ત્યાં સુધી જ ગરીબાઈ, રોગના દુઃખો, પીડાની, શત્રુઓની ઉત્પત્તિ એ 4 પ્રકારના પાપ પ્રગટ થાય છે. માણસ જ્યાં સુધી શિવનું પૂજન ન કરે ને ત્યાં સુધી જ એ દુઃખી રહે છે, ત્યાં સુધી જ એ ગરીબ રહે છે, ત્યાં સુધી જ એ ભૂખ્યો દુખ્યો રહે છે. શિવનું પૂજન દુઃખનો અંત લાવે છે. મહાદેવનું સારી રીતે પૂજન થતાં જ દરેક પ્રકારના દુઃખ નાશ પામે છે. મનુષ્ય જન્મ મેળવીને મુખ્ય સુખ સંતાનથી થાય છે. માટે સર્વ કાર્યરૂપ અર્થની સિદ્ધિ કરનાર મહાદેવને પૂજવા જોઈએ. બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને સર્વ વર્ણના લોકોએ કામનારૂપી અર્થની સિદ્ધિ માટે વિધિ પ્રમાણે શિવની પૂજા કરવી. આ પછી બ્રહ્માજી નારદજીને આખા દિવસનું નિત્ય કર્મ બતાવે છે કે કઈ રીતે નિત્ય કર્મ કરવું, કેવી રીતે, ક્યારે જાગવું. તો બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, આ કથા આપણે પહેલાં કહી બતાવ્યા છે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગી શૌચ સ્નાન કરી પછી સંધ્યાવંદન કરવું, સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવો, શિવની પૂજા, શિવનામનો જપ, પછી વ્યાવહારિક કાર્યો. એ વિધિ અહીં વિસ્તારથી બતાવે છે. 12મા અધ્યાયમાં બ્રહ્માજી ફરીથી આ કથા આગળ ચલાવે છે કે એકવાર મેં બધાય દેવતાઓને પ્રેરણા કરી કે ચાલો આપણે બધાય ભગવાન વિષ્ણુની પાસે જઈએ. શ્રેષ્ઠ તત્વ કયું એ જાણવા માટે આપણે ભગવાન વિષ્ણુની પાસે જઈએ. બધાય દેવતાઓને સાથે લઈ બ્રહ્માજી વિષ્ણુ ભગવાનની પાસે ક્ષીર સમુદ્રને કિનારે આવ્યા છે. વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી કે સર્વશ્રેષ્ઠ દેવ કયા છે, કોની ઉપાસના કરવાથી જીવ મુક્ત થઈ જાય છે, જેના બધાય પાપ બળી જાય, જેને સર્વ પ્રકારનું સુખ પ્રાપ્ત થાય. ત્યારે ભગવાન વિષ્ણુ બ્રહ્માજી અને સર્વ દેવતાઓને કહે છે કે તમને બધાયને હું તમારા હિતની વાત કહું છું કે અનેક પ્રકારના કાર્યમાં તત્પર રહેતા બધાય દેવોએ સર્વ દુઃખોનો નાશ કરનારા ભગવાન શંકરનું જ સદાય પૂજન કરવું. શિવ જ પરમ તત્વ છે. શિવથી શ્રેષ્ઠ બીજું કોઈ તત્વ નથી. મોક્ષ માટે કે ભોગ માટે શિવનું પૂજન, શિવની આરાધના એ જ ઉત્તમ ઉપાય છે. દેવાધિદેવ લિંગ મૂર્તિ મહેશ્વરનો ત્યાગ કરી એ તારના પુત્રો, સગા સંબંધીઓ સાથે નાશ પામ્યા છે. ભગવાન વિષ્ણુ અહીં તારકાસુરની વાત કરે છે. આગળ એની કથા આવશે. તારકાસુરના 3 પુત્રો હતા, વિદ્યુન્માલી ને એ રીતે. એ 3 પુત્રો પહેલાં ભગવાન શિવની ભક્તિ કરતા હતા, એટલે એના 3 નગરો, ત્રિપુરાસુરના 3 નગરો આકાશની અંદર ઉડ્યા કરતા હતા. પણ વિષ્ણુ ભગવાનની માયાથી 3 ભાઈઓ જ્યારે મોહિત થયા માયાથી, ત્યારે એણે શિવનું પૂજન અને ભજન છોડી દીધું અને પરિણામે એનો નાશ પામ્યો. શિવનું ભજન છોડ્યું એટલે એનો નાશ થયો. પોતાનો નાશ ન થવા દેવો હોય તો શિવનો ત્યાગ કરવો નહીં, એટલે કે શિવનું ભજન છોડવું નહીં. ગમે તેવી વિપત્તિ આવે, લોકો ગમે તેમ તમને ભમાવે કે શિવથી મોટા આ દેવ છે ને આ મંત્ર કરતાં પહેલો મંત્ર શ્રેષ્ઠ છે ને એની પૂજા કરવાથી તમને આમ મળી જશે, એવા અનેક પ્રપંચની અંદર પડવું નહીં, કોઈ આડીઅવળી વાતોમાં ફસાવવું નહીં. સાર વાત એ ભગવાન સ્વયં વિષ્ણુ ભગવાન કહે છે કે શિવથી મોટા કોઈ દેવ નથી. ગમે એવી માયા આવે પણ છતાંય તમે શિવને પકડી રાખો. લોકો ગમે એવી વાતો કરે પણ શિવનું ભજન છોડવું નહીં. ઓમ નમઃ શિવાય મંત્રનો જપ છોડવો નહીં, શિવનું ધ્યાન છોડવું નહીં. તો જ આ કળીકાળના સમયની અંદર જીવ બચી શકશે. બાકી શિવને છોડીને જ્યાં ત્યાં તમે ભટકશો તો તમારો જ મોક્ષનો રસ્તો પછી બહુ લાંબો થઈ જશે. પછી ક્યારે પહોંચશો શિવ સુધી એનું કાંઈ નક્કી નથી. સીધા જ શિવને પકડો તો જલ્દી મુક્તિ થશે, કેમ કે અંતિમ મુક્તિ તો એક શિવ જ આપે છે. સર્વનું મૂળ એક શિવ જ છે. તો મૂળને છોડીને તમે ડાળખાને, પાંદડાને પકડો તો ક્યાંથી કલ્યાણ થાય? મૂળને પકડો, શિવને પકડો તો કલ્યાણ થશે.
હે ઉત્તમ દેવો, લિંગ મૂર્તિને ધારણ કરનાર શંકરનું સદાય શ્રદ્ધા અને ભક્તિથી વિશેષ પૂજન કરવું. શિવલિંગનું પૂજન કરવાથી જ દેવો, દાનવો, હું અને તમે બધાય શ્રેષ્ઠ બન્યા છીએ. આ વાત તમે કેમ ભૂલી ગયા? આપણને બધાને જે કંઈ પ્રાપ્ત થયું છે એ શિવની જ કૃપાથી પ્રાપ્ત થયું છે. માટે હર કોઈ કારણે શિવલિંગનું પૂજન નિત્ય કરવું. જે મુહૂર્તે કે જે દિવસે શિવ પૂજન ન થાય એ જ મોટી હાનિ છે, એ જ મોટું નુકસાન છે, એ જ મહાન દોષ છે અને એ જ અંધાપો છે અને એ જ મૂર્ખાઈ છે. જેઓ મહાદેવની ભક્તિમાં તત્પર, શિવની અંદર મન લગાડનારા અને શિવનું જ સ્મરણ કરનાર હોય છે તેઓ ક્યારેય દુઃખી થતા નથી. જે મહાભાગ્યશાળી લોકો સુંદર મહેલોને, સંતોષ થાય એટલા ધનને, પુત્ર પૌત્ર પત્ની પતિ વગેરેને તથા શરીરના આરોગ્યને, પ્રતિષ્ઠાને, સુખ અથવા સ્વર્ગને કે છેવટે મોક્ષ કે ભગવાનની ભક્તિને ઈચ્છે છે તેઓએ પણ ભગવાન શિવનું જ પૂજન કરવું જોઈએ. જે કાંઈ તમારે જોતું છે બધું શિવ આપે છે. શિવ શું નથી આપતા? પુત્ર આપે, પત્ની આપે, પતિ આપે, સંપત્તિ આપે, આરોગ્ય આપે, મોક્ષ આપે અને ભક્તિ પણ આપે છે. શિવ બધુંય આપે. શિવની પાસે બધુંય છે. અમુક કોઈ દેવતા હોય એની પાસે અમુક જ શક્તિ હોય, એ એટલું જ તમારું કામ કરી શકે. પણ શિવની અંદર તો સર્વ પ્રકારની શક્તિ છે. શક્તિમાન એક શિવ છે. તો શિવનું ભજન જ સર્વ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત કરાવનારું છે. જે હંમેશા ભક્તિ પરાયણ રહીને તેને સકલ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને તે ક્યારેય કોઈ પણ પ્રકારના પાપથી લેપાતો નથી. ભગવાન વિષ્ણુએ આ રીતે દેવતાઓની પ્રેરણા કરી એટલે દેવતાઓને પણ થયું કે અમારે પણ ભગવાનની પૂજા કરવી, અમને શિવલિંગ આપો. ત્યારે બધાએ શિવલિંગની માગણી કરી. ત્યારે વિષ્ણુ ભગવાને વિશ્વકર્માને કહ્યું કે તમે મહાદેવના અનેક પ્રકારના લિંગ બનાવીને આ બધાય દેવતાઓને વહેંચવા માંડો. ત્યારે વિશ્વકર્માએ ભગવાન શિવના લિંગો બનાવ્યા અને અલગ અલગ દેવોને કયા કયા લિંગ આપ્યા એની કથા અહીં બ્રહ્માજી નારદજીને સંભળાવે છે કે હે નારદજી, વિશ્વકર્માજીની પાસેથી ઇન્દ્ર દેવતાએ માણેકનું શિવલિંગ લીધું, કુબેરે સોનાનું શિવલિંગ મેળવ્યું, ધર્મરાજાએ પીળા મણીનું શિવલિંગ પ્રાપ્ત કર્યું, વરુણ દેવતાએ કાળા મણીનું, વિષ્ણુ ભગવાને નીલમ નામના મણીનું શિવલિંગ પ્રાપ્ત કર્યું, બ્રહ્માજીએ સોનાનું, વિશ્વદેવોએ તથા વસુઓએ રૂપાનું શિવલિંગ, અશ્વિની કુમારોએ પિત્તળનું તથા માટીનું શિવલિંગ, લક્ષ્મી દેવીએ સ્ફટિકનું શિવલિંગ, આદિત્ય દેવતાઓએ તાંબાનું શિવલિંગ, સોમરાજે મોતીનું શિવલિંગ, સૂર્ય ભગવાને હીરાનું શિવલિંગ પ્રાપ્ત કર્યું, બ્રાહ્મણોએ તથા બ્રાહ્મણની પત્નીઓએ માટીનું શિવલિંગ પ્રાપ્ત કર્યું, મય નામના દાનવે ચંદનનું શિવલિંગ પ્રાપ્ત કર્યું, નાગ લોકોએ પરવાળાનું શિવલિંગ પ્રાપ્ત કર્યું, દેવીઓએ માખણનું શિવલિંગ, યોગીઓએ ભસ્મનું શિવલિંગ, યક્ષોએ દહીંનું, છાયાએ લોટનું, બ્રહ્માણીએ રત્નનું તેમજ બાણાસુરે પારદનું શિવલિંગ વિશ્વકર્માજીની પાસેથી પ્રાપ્ત કરીને એ શિવલિંગોની પૂજા બધાએ કરવા માંડી. શિવલિંગો બધાને વહેંચી દીધા. પછી ભગવાન બ્રહ્માજી નારદજીને સંભળાવે છે કે આ રીતે બધાય દેવતાઓ શિવ પૂજનની અંદર લાગી ગયા. અને પછી ભગવાન વિષ્ણુ અને મેં બંનેએ બધાય દેવતાઓની શિવ પૂજાનો સંક્ષિપ્ત વિધિ પણ કહ્યો અને કહ્યું કે હે દેવતાઓ સહિત ઋષિઓ, ભોગ અને મોક્ષ આપનાર ભગવાન શિવનું પૂજન જ છે. સર્વ જીવોમાં મનુષ્યનો જન્મ મેળવવો એ અત્યંત દુર્લભ છે અને એમાં પણ સારા કુળમાં જન્મ મેળવવો એ મુશ્કેલ છે. અને વળી એમાં પણ સદાચારી બ્રાહ્મણો વિશે કોઈ જાતની ખોડ ખાપણ વિનાનો જન્મ તો અતિશય પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. એ માટે શિવને સંતોષ થાય એ કારણે જે કર્મ પોતાને કરવા યોગ્ય કહેવાયું છે
તે સારી રીતે કરવું જોઈએ. તેમજ જે જાતિને ઉદ્દેશને કર્મ કહેવાયું છે એ કર્મનો ત્યાગ કરવો નહીં. 1000 કર્મયજ્ઞો કરતાં એક તપયજ્ઞ વધે છે. 1000 તપયજ્ઞ કરતાં એક જપયજ્ઞ વધે છે. છતાં ધ્યાન યજ્ઞથી શ્રેષ્ઠ બીજું કાંઈ જ નથી. કારણ કે ધ્યાન એ જ્ઞાનનું સાધન છે. ધ્યાન કરવાથી જીવની અંદરનું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમજ યોગી પુરુષો એ ધ્યાનથી એક રસવાળા પોતાના ઈષ્ટદેવ પરમાત્માની પોતાની અંદર જુએ છે. ધ્યાન યજ્ઞમાં મગ્ન રહેતા એ યોગીઓની સમીપ જ ભગવાન શંકર સદાય વસે છે. વિજ્ઞાની પુરુષો માટે પ્રાયશ્ચિત આદિ કાંઈ પણ શુદ્ધિ કરનારા હોતા જ નથી. જેને વિજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, વિજ્ઞાન એટલે આત્મતત્વનું વિશેષ જ્ઞાન, એ જેને પ્રાપ્ત થઈ ગયું છે એને કાંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું જ નથી. પણ જેને હજી જ્ઞાન થયું નથી એને માટે બધા કર્મો કરવાના હજી બાકી છે. જ્યાં સુધી મનુષ્ય ગૃહસ્થાશ્રમમાં રહે છે ત્યાં સુધી તેણે 5 દેવો જે સનાતન ધર્મના છે, શિવ, શક્તિ, વિષ્ણુ, ગણેશ અને સૂર્ય, એ પાંચેયની પૂજા કરવી જોઈએ. એની મૂર્તિની પૂજા કરવી જોઈએ. અથવા શિવનું જ એક પૂજન કરે તોય એ પાંચેય દેવોની પૂજા એમાં થઈ જાય છે. કેમ કે શિવ એ સનાતન ધર્મના મુખ્ય દેવ છે. શિવના લિંગની અંદર વિષ્ણુ ભગવાન પણ આવી જાય, શિવના લિંગની અંદર શક્તિ પણ આવી જાય, શિવના લિંગની અંદર સૂર્ય પણ આવી જાય, ગણપતિ પણ આવી જાય, બધાય દેવતાઓ શિવલિંગની અંદર આવી જાય છે. એટલે જ્ઞાન થાય ત્યાં સુધી ગૃહસ્થીએ નિત્ય શિવલિંગનું પૂજન કરવું જોઈએ. જેમ મૂળમાં પાણી સિંચ્યું હોય તેથી શાખાઓ પ્રફુલ્લિત થાય છે, તેમ શિવ પૂજનથી બધાય દેવો પ્રસન્ન થાય. વૃક્ષ હોય એના મૂળમાં તમે પાણી પાવો કેરો બનાવીને, તો એ વૃક્ષની બધી ડાળીઓ હોય, પાંદડા હોય, ફળ હોય, ફૂલ હોય, એ બધાયને પોષણ મળે છે. તેમ એક શિવલિંગ એ બધાયનું મૂળ છે, બધાય દેવતાઓનું મૂળ છે. તો એક શિવલિંગની પૂજા કરો તો બધાય દેવતાઓ પ્રસન્ન થાય, બધાયને પુષ્ટિ મળે છે. પણ જેમ શાખાઓની પાણી સિંચીને તૃપ્ત કરી હોય તો મૂળ કદી તૃપ્ત થતું નથી. તેમ હે મુનિવરો, બધાય દેવતાઓને પ્રસન્ન કર્યા હોય તોય તેથી શિવની પ્રસન્નતા થતી નથી. પણ શિવનું પૂજન થતાં બધાય દેવતાઓ પૂજાયેલા થાય છે. એમ સૂક્ષ્મ બુદ્ધિવાળાએ સમજવું જોઈએ. એટલે શિવલિંગનું પૂજન એ સર્વ દેવતાઓની પૂજાનો સાર પૂજન છે. એટલે કે છેલ્લામાં છેલ્લું પૂજન છે. એનાથી આગળ બીજું કાંઈ છે જ નહીં. 13મા અધ્યાયની અંદર પણ શિવપૂજનના વિશેષ પ્રકારો બતાવ્યા છે. જેટલી શક્તિ હોય એ પ્રમાણે શિવ પૂજા કરવી. ષોડશોપચાર પૂજાની અંદર ભગવાનનું ધ્યાન, આવાહન, આસન, ભગવાનને બેસવા માટે આસન આપવું, ભગવાનના ચરણ પ્રક્ષાલન કરવા, ચરણ પ્રક્ષાલન કરીને પછી ભગવાનને અર્ઘ્ય આપવું. અર્ઘ્યમાં માંગલિક પદાર્થો હોય, જળ હોય, અક્ષત હોય, પુષ્પ હોય, ચંદન હોય. શિવને અર્ઘ્યમાં બિલીપત્ર વિશેષ હોય છે. અર્ઘ્ય ભગવાનને હાથમાં આપવાનો હોય છે. અર્ઘ્ય અર્પણ કરીને પછી ભગવાનને આચમન એટલે પીવાનું પાણી આપવાનું હોય છે. પછી ભગવાનને સ્નાન કરાવવાનું હોય છે. એમાં પણ અનેક દ્રવ્યો, એમાં પંચામૃત મુખ્ય છે. ગાયનું દૂધ, દહીં, ઘી, મધ અને સાકર, આ 5 અમૃત તુલ્ય કહેવાય છે. એ પાંચેય અમૃત એટલે કે પંચામૃત વડે શિવલિંગને સ્નાન કરાવવું. બાકી તો બીજા અનેક દ્રવ્યો છે, જેમ કે શેરડીનો રસ હોય, નાળિયેરનું જળ હોય, સુગંધી જળ હોય, ધાન્યનો અભિષેક હોય છે, પુષ્પોનો અભિષેક હોય, બિલ્વપત્રોનો અભિષેક કરી શકાય છે. તો ભગવાનને એવી રીતે સ્નાન અભિષેક કર્યા પછી વસ્ત્ર અર્પણ કરવા, યજ્ઞોપવિત પહેરાવવી, રુદ્રાક્ષની માળા પહેરાવવી, સર્પનું આભૂષણ પહેરાવવું, ભગવાનને પછી લલાટમાં ભસ્મનું વિલેપન કરવું, અક્ષત ચડાવવા, પુષ્પો ભગવાનને ચડાવવા, બિલ્વપત્રો ચડાવવા, પુષ્પની માળા પણ પહેરાવી શકાય ભગવાનને.
ભગવાનને અબીલ ગુલાલ સુગંધી દ્રવ્યો ચડાવવા, ધૂપ દીપ અર્પણ કરી દીપમાળા પ્રગટાવી શકાય. ભગવાનને અનેક જાતના નૈવેદ્ય ધરી શકાય. ભગવાનને વિવિધ પ્રકારના અહીંયા એ પણ ભેદ બતાવ્યા છે કે જેમ મોટું શિવલિંગ હોય એને વધારે પ્રમાણમાં નૈવેદ્ય ધરાવવા જોઈએ. નાનું શિવલિંગ હોય એની પ્રમાણમાં ઓછું નૈવેદ્ય, થોડોક નૈવેદ્ય હોય તો એમાં દોષ નથી. મોટું સ્વરૂપ હોય લિંગનું તો એને મોટા પ્રમાણમાં નૈવેદ્ય ધરવા જોઈએ. એના પણ અલગ અલગ માપ અહીં બતાવ્યા છે. પણ ભાવથી તમે તમારી પાસે જે કંઈ થોડું કે વધારે ઉપલબ્ધ હોય ભગવાનને તમે ધરી શકો. એમાં કોઈ દોષ નથી. એવું નથી કે તમે ઓછું નૈવેદ્ય ધર્યું હોય તો ભગવાન નારાજ થાય, એવું કાંઈ નથી. શિવ તો અત્યંત ભોળા છે. શિવ તમારી પાસે કદાચ કાંઈ ન હોય તો અક્ષત મૂકી દો ને ભગવાનની પાસે. પ્રભુ મારી પાસે કાંઈ નથી, હું આપને શું આપી શકું? મારી પાસે માત્ર અક્ષત છે. આપ અક્ષતને નૈવેદ્ય રૂપે ગ્રહણ કરી લો, સ્વીકારી લો. ભગવાન સ્વીકારી લેશે. તમારી પાસે જે હોય ભાવથી ભગવાનને ધરો, કોઈ દોષ નથી. ભગવાનને નૈવેદ્ય જમાડી હસ્તમુખ પ્રક્ષાલન કરવાનું, પછી ભગવાનને મુખવાસ પાનબીડું આપવાનું. દક્ષિણામાં આપણી પાસે જે કાંઈ હોય એ આપવાનું. ખરેખર તો દક્ષિણામાં આપણો આત્મા ભગવાનને આપવાનો છે. હું પ્રભુ આપનો છું, આપ મારા છો. સંપૂર્ણ રીતે પોતે શિવના બની જાઓ એ જ મોટી દક્ષિણા છે. ભગવાનની પછી આરતી ઉતારવાની કર્પૂરની. આરતી ઉતાર્યા પછી ભગવાનની પરિક્રમા પછી પુષ્પાંજલિ અર્પણ કરી પછી વિશેષ અર્ઘ્ય આપવાનો હોય છે. પછી ભગવાનની ક્ષમા પ્રાર્થના કરવાની. પ્રભુ જાણતા અજાણતા મેં જે કાંઈ આપનું પૂજન કર્યું છે આપની કૃપાથી કર્યું છે. મહાદેવ, આ પૂજનમાં મારાથી કંઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા કરજો. પ્રભુ હું અજ્ઞાની છું, આપ મને જ્ઞાન આપો. હું દુર્બુદ્ધિ છું, આપ મને સદબુદ્ધિ આપો. મહાદેવ, હું દુર્ગુણી છું, મને સદગુણો આપ અર્પણ કરો. આપના સ્વરૂપની અંદર મને સમાવી લો. કદાચ આ જન્મે મારો મોક્ષ ન થાય તો એવી જગ્યાએ મને જન્મ આપો જ્યાં આપની ભક્તિ થતી હોય. જન્મે જન્મે હું આપનો જ ભક્ત રહું. આપ સિવાય મારું મન બીજે ક્યાંય લાગે નહીં. અનન્ય ભાવથી હું શિવ ભક્ત જ રહું અને અંતે આપની અંદર હું સમાઈ જાઉં, આપની અંદર હું ભળી જાઉં, આપને હું પામી જાઉં એવી કૃપા કરજો. આ સરળ વિધિ છે ભગવાનની પૂજાની. બાકી શિવપુરાણની અંદર તો અનેક પ્રકારની વિધિ બતાવી. કદાચ આપણે એ બધી વિધિ કરી પણ કદાચ ન શકીએ, પણ જેટલી કરી શકીએ એટલી અવશ્ય કરવી જોઈએ. 14મા અધ્યાયની અંદર ભગવાન શિવની પૂજામાં કેવા કેવા પ્રકારના પુષ્પો ઉપયોગમાં આવે છે એની કથા બ્રહ્માજી નારદજીને સંભળાવે છે. ઋષિઓએ વ્યાસજીના શિષ્ય સૂતજીને પ્રશ્ન કર્યો કે હે સૂતજી, શિવ પૂજાની અંદર કયા પુષ્પો ગ્રહણ કરવામાં આવે છે, એટલે કે કયું પુષ્પ ચડાવવાથી ભગવાન શિવ શું ફળ આપે છે, એ કથા મારી સાંભળવી છે. ત્યારે સૂતજી એના ઉત્તરમાં કહે છે કે આ જ પ્રશ્નનો ઉત્તર બ્રહ્માજીએ નારદજીને જે પ્રમાણે આપ્યો હતો તે પ્રમાણે હું તમને કહું છું કે લક્ષ્મી ઈચ્છતા મનુષ્ય કમળ, બિલીપત્ર, શતપત્ર અને શંખાવલીના પુષ્પો વડે શિવનું પૂજન કરવું. હે બ્રાહ્મણો, એ પુષ્પ અને પત્રની 1,00,000ની સંખ્યાથી જો શિવને પૂજ્યા હોય તો પાપો દૂર થાય છે અને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. 20 કમળનો એક પ્રસ્થ એવું માપ કહેવાય છે અને 1000 બિલીપત્રથી અર્ધો પ્રસ્થ કહેવાય છે. 1000 શતપત્રથી અર્ધો પ્રસ્થ કહેવાય છે અને 16 પળનો એક પ્રસ્થ અને 10 ટંકનો એક પલ ગણાય છે. આ જ માપથી તુલા એટલે 100 પલના વજને કમળો, બિલીપત્રો કે શતપત્ર પુષ્પો શિવ ઉપર જો ચડાવે તો સર્વ કામનાઓ જીવને પ્રાપ્ત થાય છે. જેની રાજ્યની ઈચ્છા હોય તેણે 10 કરોડ પાર્થિવ શિવલિંગ બનાવીને તેની પૂજા કરી ભગવાન શિવને સંતુષ્ટ કરવા. શિવની ઉપર અખંડ પુષ્પ, અખંડ ચોખા,
ચંદન વડે વિલેપન અને જળધારા ચડાવે, તેમજ યોગ્ય મંત્રથી ઉત્તમ બિલીપત્ર, શતપત્ર કે કમળનું પુષ્પ પણ જે ચડાવે તેને આ લોક અને પરલોકમાં સર્વ દિવ્ય ઈચ્છિત ફળ મળે છે. પુષ્પ ભગવાનને ચડાવો ને તો અખંડ ચડાવો. ઘણા લોકો ફૂલની પાંખડી ચડાવે. ઘણા લોકો એમ કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી ભગવાનને ચડાવો. એમ નહીં, ફૂલની પાંખડીની આખું પુષ્પ ચડાવો. ભલે તમારી પાસે ઓછું એક જ પુષ્પ હોય તો એક ચડાવી દો. પુષ્પનો પણ નિયમ છે કે પુષ્પ વાસી પુષ્પ ભગવાનની ઉપર ન ચડાવવું, તાજું પુષ્પ ચડાવવું. અને પુષ્પની કળી હોય, પુષ્પ જે ખીલ્યું ન હોય, ડોડવો હોય તો એ ડોડો ભગવાનને ન ચડાવે, કળી ન ચડાવે, ખીલેલું પુષ્પ ચડાવાય. અને બે હાથે ચડાવવું. ભગવાનને પુષ્પ સીધું ચડાવવું જોઈએ, ઘણા ઊંધું પુષ્પ ચડાવે. પુષ્પ જે રીતે છોડવા ઉપર ખીલે એ રીતે ભગવાનના લિંગ ઉપર ચડાવવું કે મૂર્તિ ઉપર ચડાવવું. ઊંધું ન ચડાવવું. બિલીપત્ર ઊંધું ચડાવવાનું હોય છે, પણ પુષ્પ સીધું ચડાવવાનું હોય છે. આ રીતે એના નિયમ છે. શંખાવલીના પુષ્પોથી ભગવાન શિવનું ખાસ પૂજન કહ્યું છે. શંખ જેવા આકારનું પુષ્પ જે છે એનું નામ શંખાવલી છે. એ પુષ્પ શિવને બહુ વહાલું છે. ધૂપ દીપ નૈવેદ્ય અર્ઘ્ય આરતી પ્રદક્ષિણા નમસ્કાર ક્ષમા પ્રાર્થના તથા વિસર્જન કરી જેણે સંપૂર્ણ પૂજન કર્યું હોય, તેમજ ભોજન નૈવેદ્ય વગેરે સર્વ પ્રકારના ઉપચારો સહિત શિવને ધરાવ્યું હોય તેને ભગવાન શિવ અવશ્ય રાજ્ય આપે છે. શિવનું દર્શન ઈચ્છનારે 50 લાખ પાર્થિવ શિવલિંગ બનાવીને શિવની પૂજા કરવી. કોઈ 1 લાખ મૃત્યુંજયના જપથી ભગવાન શંકરને ભજે છે. બીજો લાખ જપ થતાં ઉત્તમ જાતિમાં જન્મ સંભવે છે. ત્રીજો લાખ એટલે કે 3 લાખ મહામૃત્યુંજય મંત્રનો જપ કરે તો એની ઇષ્ટ કામનાઓ પ્રાપ્ત થાય છે. 4 લાખ મહામૃત્યુંજય મંત્રના જપથી ભગવાન શિવ સાક્ષાત પ્રગટ થઈને દર્શન આપે છે. 10 લાખનો જપ સંપૂર્ણ થતાં સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. જેની મુક્તિની ઈચ્છા હોય તેણે દર્ભથી મહાદેવનું પૂજન કરવું. દર્ભની પોળી બનાવી, દર્ભની પોળી ઉપર જળ રેડો અને એ જળ દર્ભની પોળી ઉપર થઈને શિવલિંગની ઉપર ચડે તો એ દર્ભયુક્ત જળ ભગવાનને અભિષેક કર્યો ગણાય છે. અથવા ભગવાનની ઉપર જલાધારી હોય, ગળતી હોય, એમાં પણ દર્ભની સળી અંદર લગાવી દો, તેમાંથી ટીપે ટીપે કે ધારા વડે જે જળ લિંગ ઉપર ચડે તો એ પણ દર્ભયુક્ત જળ ચડાવ્યું ગણાય છે. જેની લાંબા આયુષ્યની ઈચ્છા હોય તેણે ધરોના ખડથી ભગવાન શિવનું પૂજન કરવું જોઈએ. શિવલિંગની ઉપર ધરો પણ ચડાવી શકાય છે. એ ચડાવવાથી લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. જેને પુત્રની ઈચ્છા હોય તેણે ધતુરાના ફૂલથી શિવલિંગનું પૂજન કરવું. છેડાના ભાગે રાતી દાંડલીવાળો ધતુરો પૂજનમાં શુભદાયી ગણાય છે. જે ધતુરાના ફૂલની દાંડલી લાલ રંગની હોય એ અત્યંત ઉત્તમ જાતિનો ધતુરો ગણાય છે, શિવને વહાલો છે. અગથિયાના ફૂલથી પૂજન કરનારનો મોટો યશ થાય છે. આંકડાના ફૂલ વડે, અઘેડા વડે તથા લાલ કમળ વડે શિવની પૂજા કરનારનો પ્રતાપ વધે છે. જાસૂદના ફૂલ વડે કરેલી શિવ પૂજા શત્રુઓનો નાશ કરનાર ગણાય છે. અને કરેણના પુષ્પોથી કરેલી શિવ પૂજા રોગને તથા શત્રુઓને ઉખેડી નાખનાર થાય છે. બપોરિયાના ફૂલથી શિવ પૂજા કરનારને આભૂષણો એટલે કે ઘરેણાં અને દાગીનાઓ પ્રાપ્ત થાય છે. જુઈના પુષ્પથી શિવને પૂજનારને વાહન પ્રાપ્ત થાય છે. અળસીના ફૂલથી ભગવાન શંકરને પૂજવા વાળાને વિશ્વમાં બધે યશ મળે છે, પ્રેમ મળે છે, એ વિશ્વમાં વહાલો થાય છે. ખીજડીના પાનથી શિવને પૂજનારો ભક્ત મુક્તિ મેળવે છે. અને માલતીના પુષ્પો વડે પૂજેલા શંકર અતિશય ઉત્તમ સ્ત્રી આપે છે. જુઈના ફૂલ વડે
શિવ પૂજા કરનારના ઘરમાં ધાન્ય કદી ખૂટતું નથી. અને કરેણના પુષ્પો વડે શિવ પૂજા કરનાર મનુષ્યને ઉત્તમ વસ્ત્ર પ્રાપ્ત થાય છે. નગોડના ફૂલ વડે શિવને પૂજનારનું મન લોકમાં પવિત્ર બને છે. અને 1,00,000 બિલીપત્ર વડે શિવ પૂજા કરનારો સર્વ પ્રકારની કામનાઓ મેળવે છે. બિલીપત્ર શિવને બહુ વહાલું છે. સ્કંદ પુરાણમાં તો એમ લખ્યું કે 1 કરોડ પુષ્પ તમે ચડાવો અને જે ફળ તમને મળે એટલું જ ફળ 1 બિલીપત્ર ચડાવવાથી મળે છે. બધાય પ્રકારના પુષ્પો કરતાં 1 બિલીપત્ર શિવને અત્યંત વહાલું છે. બિલીપત્રથી વધારે વહાલું શિવને બીજું કોઈ પુષ્પ નથી. કમળ પણ એટલું વહાલું નથી જેટલું શિવને બિલીપત્ર વહાલું છે. શણગાર માટેના પુષ્પહારોથી શિવની પૂજા કરનારના સુખની સંપત્તિ વધે છે. ઋતુઓના પુષ્પો જો શિવને ચડાવ્યા હોય તો તે મુક્તિ આપનારા અવશ્ય થાય. જે ઋતુની અંદર જે પુષ્પો ખીલતા હોય એ પુષ્પો શિવને ચડાવવા જોઈએ. એથી શિવ મુક્તિ આપે છે. રાયના પુષ્પો જો શિવને ચડાવ્યા હોય તો એ શત્રુઓનો નાશ કરે છે. અને એ પુષ્પો જો 1,00,000ની સંખ્યામાં ચડાવ્યા હોય તો તેથી મોટું ફળ મળે છે. અહીંયા બ્રહ્માજી કહે છે કે એવું એક પણ ફૂલ નથી કે જે શિવની પ્રિય ન હોય. બધાય ફૂલ શિવને વહાલા છે. પણ એક ચંપો અને કેવડો છોડી દઈ બીજા બધા પુષ્પો શિવને ચડાવવા, આ 2 જ પુષ્પો શિવલિંગની ઉપર ચડતા નથી. કયો? ચંપાનું ફૂલ અને કેવડાનું ફૂલ. બાકી બધી જ પ્રકારના ફૂલ હોય. તમે જતા હો રસ્તામાં કોઈ પવિત્ર જગ્યાએ, સારી જગ્યાએ ખડમાં કદાચ ફૂલ ખીલ્યા હોય તો ખડનું ફૂલ એ ભગવાનની શિવને ચડાવી શકાય. કપાસનું ફૂલ હોય તો એ ભગવાનને ચડાવી શકાય. દરેક પ્રકારના, ભલે સુગંધિત ચડાવવા એવું નહીં, સુગંધ ન હોય તો એવા પુષ્પ પણ શિવને તમે ચડાવી શકો છો. પુષ્પના અનેક ભેદ બતાવ્યા છે. પછી અહીંયા કયા કયા ધાન્ય શિવલિંગની ઉપર ચડાવી શકાય એની પણ વાત બ્રહ્માજી કહે છે કે શિવલિંગની ઉપર સંપૂર્ણ ભક્તિથી અખંડ ચોખા ચડાવવાથી મનુષ્યોની લક્ષ્મી વધે છે. એનું પણ માપ અહીં બતાવ્યું છે. અલગ અલગ માપથી ધાન્ય ભગવાનને ચડાવવા જોઈએ. 1 શ્રીફળ ગંધ પુષ્પાદિ સાથે ચડાવી ધૂપ વગેરેથી શિવનું પૂજન કરીને માણસ સંપૂર્ણ ફળ મેળવે છે. આવી રીતે શિવને અલગ અલગ ધાન્ય અને અલગ અલગ પુષ્પોની પૂજા કેવી રીતે કરવી એમ અહીં 14મા અધ્યાયમાં બતાવ્યું છે. 15મા અધ્યાયમાં નારદજી બ્રહ્માજીને પ્રશ્ન કરે છે કે હે મહાભાગ્યશાળી બ્રહ્મા, તમે અમને ભગવાન શિવની અદ્ભુત કથા સંભળાવી છે. શિવલિંગનો પ્રભાવ સાંભળવાથી આ લોકમાં સર્વ પ્રકારના દુઃખ નાશ થાય છે. તમે આગળ કથામાં એમ કહ્યું કે મને અને બ્રહ્માને શિવલિંગનું પૂજન કરવાનું વિધાન બતાવી. પછી ભગવાન શિવ અંતર્ધાન અદૃશ્ય થઈ ગયા હતા. તો પછી શું બન્યું હતું અને તમે સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે કરી હતી એ કથા સાંભળવાની મને ઈચ્છા છે. ત્યારે બ્રહ્માજી કહે છે કે પછી ભગવાન શિવ જ્યારે અંતર્ધાન થયા ત્યારે મેં સૃષ્ટિ રચવા માટે ભગવાન શિવને ઉદ્દેશ્યને તપ કરવા માંડ્યું. અને મારી પ્રાર્થનાથી, મારા હૃદયમાંથી ભગવાન શિવ અર્ધનારીશ્વર રૂપે પ્રગટ થયા છે. અર્ધનારીશ્વર એટલે અર્ધું અંગ શિવનું અને અર્ધું અંગ શક્તિનું. શિવ અને શક્તિનું અર્ધું અંગ બનીને જે એક સ્વરૂપ બન્યું એ શિવનું અર્ધનારીશ્વર, અર્ધું નર અર્ધું નારી. ભગવાન શિવ જ છે અર્ધનારીશ્વર રૂપે. બ્રહ્માજીના તપથી મહાદેવ ત્યાં પ્રગટ થયા છે. અને મહાદેવને મેં પ્રાર્થના કરી, બ્રહ્માજી કહે છે કે મેં પ્રાર્થના કરી કે આપે મને સૃષ્ટિ સર્જવાની આજ્ઞા આપી છે, તો આપ જ સૃષ્ટિની ઉત્પત્તિ કરવા માટે મને શક્તિ આપો, આપ જ સૃષ્ટિની રચના કરો.
ભગવાન શિવ કહે છે કે હું સૃષ્ટિની રચના કરીશ તો મારાથી જે સૃષ્ટિ થશે એ નિત્ય સૃષ્ટિ થશે. એ સૃષ્ટિના જીવો કોઈ મરશે નહીં, પણ તમારે જે સૃષ્ટિ રચવાની છે એ મરણ ધર્મવાળી સૃષ્ટિ રચવાની છે. તો એવી સૃષ્ટિ હું રચી નહીં શકું, માટે તમે તપ કરો. આ રીતે ભગવાન શિવે એમ કહીને પછી ભગવાન શિવ ત્યાંથી અદૃશ્ય થયા. 16મા અધ્યાયની અંદર બ્રહ્માજી નારદજીને કહે છે કે પછી મેં પોતે શબ્દ વગેરે 5 ભૂતોનું પંચીકરણ કરી તેમને પરસ્પર મેળવી તેમાંથી સ્થૂલ આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, પર્વતો, સમુદ્રો, વૃક્ષો અને બીજા પણ કળાથી માંડી યુગ સુધીના વિભાગો સર્જ્યા. મેં બીજા પણ સૃષ્ટિના પદાર્થો સર્જ્યા. ત્યારે એનાથી મને સંતોષ ન થયો. પછી ભગવાન શિવનું મેં ધ્યાન કર્યું. ત્યારે શિવની પ્રેરણાથી મારા 2 નેત્રોમાંથી મુનિશ્રેષ્ઠ મરીચી પ્રગટ થયા, હૃદયમાંથી ભૃગુ ઋષિ પ્રગટ થયા, મસ્તકમાંથી અંગીરા પ્રગટ થયા, વ્યાન નામના વાયુમાંથી પુલહ ઋષિ પ્રગટ થયા, ઉદાન નામના વાયુથી પુલસ્ત્ય ઋષિ પ્રગટ થયા, સમાન નામના વાયુથી વશિષ્ઠ ઋષિ પ્રગટ થયા, અપાનથી ક્રતુ ઋષિ પ્રગટ થયા, બંને કાનમાંથી અત્રિ ઋષિ પ્રગટ થયા, પ્રાણથી દક્ષ પ્રજાપતિ પ્રગટ્યો, ખોળામાંથી તમે નારદજી પ્રગટ્યા અને છાયામાંથી કરદમ નામના મુનિને મેં સર્જ્યા. અને સર્વ સાધનના પણ સાધન ધર્મને મેં સંકલ્પથી સર્જ્યું. આ રીતે બ્રહ્માજીએ પોતાના અંગ પ્રત્યંગમાંથી પોતાના પુત્રોને, ઋષિઓને પ્રગટ કર્યા. બધા ઋષિઓ પ્રગટ કર્યા. આ બધા ઋષિઓ પ્રજાપતિ ગણાય છે. એ બધા ઋષિઓ થકી જ આ બધી સનાતની સૃષ્ટિ પ્રગટ થઈ છે. અને બધા ઋષિઓમાં જે દક્ષ પ્રજાપતિ છે એનાથી બહુ મોટી સૃષ્ટિનો વિસ્તાર થયો છે. મનુ મહારાજની પણ એનું પણ પ્રાગટ્ય થયું છે. તો મનુ અને શત્રુપાથી 2 પુત્રો પ્રગટ્યા, જેનું નામ પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામે છે. દક્ષ પ્રજાપતિની જે પત્ની પ્રસૂતિ હતી એને 24 પુત્રીઓ જન્મી છે. તેમાંની 13 પુત્રીઓ શ્રદ્ધા વગેરે જે કન્યાઓ છે એનો વિવાહ દક્ષ પ્રજાપતિએ ધર્મની સાથે કર્યો છે. અને બાકીની 11 કન્યાઓ જે હતી, સુલોચના, ખ્યાતિ, સતપથ, સંભૂતિ, સ્મૃતિ, પ્રીતિ, ક્ષમા, સન્નતિ, અનુરૂપા, ઉર્જા, સ્વાહા અને સદા, એ બધી પુત્રીઓ 11 પુત્રીઓને ભૃગુ, ભવ, મરીચી, અંગીરા, પુલસ્ત્ય, પુલહ, ઋષિવર, ક્રતુ, અત્રિ, વશિષ્ઠ, અગ્નિ અને પિતૃઓ એ ઋષિઓની સાથે એને પરણાવ્યા છે. આ ક્રમ પ્રમાણે એમાંથી સૃષ્ટિનું બધું સર્જન થયું છે. ઋષિઓએ પુત્રોની ઉત્પત્તિ કરી, એટલે આપણે બધા ઋષિઓના સંતાનો છીએ. જેટલા મનુષ્યો છે ને એ બધાના બાપ દાદા વડવાઓ કોણ છે? ઋષિઓ છે. એટલે જ આપણું ગોત્ર આવે. આપણે પૂજા કરીએ ને તેની અંદર જ્યારે સંકલ્પ કરીએ ત્યારે સંકલ્પ કરતી વખતે આપણે આપણું ગોત્ર બોલવાનું હોય. ગોત્ર એટલે જે ઋષિના કુળમાં આપણો જન્મ થયો હોય એ ઋષિના નામનું આપણું ગોત્ર ગણાય છે. પણ બધાએ ઋષિઓના પિતા કશ્યપ ઋષિ ગણાય છે. તો આપણને કદાચ આપણા ગોત્રનું નામ ખ્યાલ ન હોય તો આપણે કશ્યપ ગોત્ર કહીને પૂજાનો સંકલ્પ કરી શકીએ છીએ. કેમ કે કશ્યપ ઋષિના જ બધા પુત્રો ઋષિઓ છે અને એના જ બધા સંતાનો બધા મનુષ્યો છે. એટલે આપણે આપણા ઋષિઓએ બતાવેલા ધર્મો પાળવા જોઈએ. આપણા ઋષિઓના જે નિયમો બનાવેલા છે એ પાળવા જોઈએ, તો જ એમાં આપણું કલ્યાણ છે. ભારતની અંદર બધી પ્રજા ઋષિઓની પ્રજા છે. આપણા કુળનો, આપણી પરંપરાનો આપણને ગર્વ હોવો જોઈએ કે આપણાથી કોઈ પાપ ન થાય. આપણા ધર્મથી, આપણા કુળની પરંપરાથી વિરુદ્ધ આપણે કોઈ કામ કરવું નહીં. આ રીતે સૃષ્ટિની ઉત્પત્તિ 16 અધ્યાય સુધી બતાવી છે.
17મા અધ્યાયની અંદર નારદજી બ્રહ્માજીને પ્રશ્ન કરે છે કે ભગવાન શિવે તમને અને વિષ્ણુને આ રીતે સર્જન અને પાલનનું કાર્ય બતાવ્યું. પછી ભગવાન શિવ તો કૈલાસ પર્વત ઉપર જતા રહ્યા હતા પોતાના કૈલાસ લોકમાં. તો શિવ કૈલાસમાં ક્યારે ગયા હતા? કૈલાસમાં ગયા પહેલાં ભગવાન શિવે શું લીલા કરી હતી એનો કોઈ પ્રસંગ હોય તો એ જાણવાની મને જિજ્ઞાસા છે. તો એના વિશે 17મા અધ્યાયમાં બ્રહ્માજી નારદજીને એક સુંદર મજાની કથા સંભળાવે છે, ગુણનિધિની કથા સંભળાવે છે. નારદજીને બ્રહ્માજી કહે છે કે કુબેરની સાથે ભગવાન શિવને કેવી રીતે મિત્રતા થઈ હતી. કુબેરના નગર અલકાનગરની પાસે ભગવાને પોતાનું નગર જે કૈલાસ છે એ કૈલાસની પાસે અલકાનગરી આવેલી છે. તો ભગવાન શિવે કૈલાસ ઉપર ગયા હતા અને કુબેરની સાથે મિત્રતા થઈ હતી એને એ વિશેની એક આ કથા છે જેમાં ભગવાન શિવનો સુંદર યશ વર્ણવેલો છે કે પહેલાં કાંપિલ્ય નામના નગરમાં સોમયજ્ઞ કરનારાઓના કુળમાં જન્મેલો અને યજ્ઞ વિદ્યામાં કુશળ યજ્ઞદત્ત નામે એક દીક્ષિત બ્રાહ્મણ હતો. કાંપિલ્ય નામનું નગર હતું અને તેમાં યજ્ઞદત્ત નામનો એક દીક્ષિત બ્રાહ્મણ રહેતો હતો. એ વેદ અને વેદાંગ શાસ્ત્રોનો જાણનારો હતો, બુદ્ધિશાળી હતો, વેદાંત વગેરેમાં હોશિયાર, રાજા એને ખૂબ માનપાન આપતો હતો અને ઘણો એ દાન પુણ્ય પણ કરતો હતો અને કીર્તિપાત્ર હતો. એ અગ્નિની સેવા પણ કરતો હતો, એટલે કે રોજ યજ્ઞ કરતો હતો. વેદોનું અધ્યયન કરવામાં પરાયણ રહેતો હતો. એનું શરીર ખૂબ સુંદર હતું. એ યજ્ઞદત્ત નામના દીક્ષિત બ્રાહ્મણને ગુણનિધિ નામનો એક પુત્ર હતો. એ પુત્રના જનોઈના સંસ્કાર સુધીમાં તો લગભગ 8 વિદ્યાઓ એ પુત્રે પ્રાપ્ત કરી લીધી હતી. એ પુત્ર નાનેથી એના પિતાજીના સંપર્કમાં રહ્યો, એની આજ્ઞામાં રહ્યો 8 વર્ષ સુધી. ત્યાં સુધીમાં તો એણે ઘણી બધી વિદ્યાઓ પ્રાપ્ત કરી લીધી. પણ 8 વર્ષ પછીની ઉંમર થોડી મોટી થઈ પછી એને કુસંગ લાગ્યો. કુસંગ બહુ ખરાબ છે. કુસંગથી નરકની પ્રાપ્તિ થાય છે. નરક કરતાં પણ કુસંગ વધારે ખરાબ છે. કેમ કે નરકમાં જવાથી તો માણસના પાપ ધોવાઈ જાય છે, પાપ બળી જાય છે, પાપ ભોગવાઈ જાય છે. પણ કુસંગ થાય તો માણસના પાપ વધવા માંડે છે. આ ગુણનિધિ ખરાબ મિત્રોની સોબતે ચડ્યો એટલે એને જુગારનું વ્યસન લાગુ પડ્યું. જુગટું રમવામાં એ આસક્ત થયો. માતાની પાસેથી ઘણીવાર ધન લઈ લઈને એ જુગારીઓને આપી દેતો અને એમની સાથે એણે મિત્રતા કરી. જુગારી મિત્રોની સાથે એણે મિત્રતા કરી. એની મા પાસેથી કોઈ પણ રીતે આડીવળી વાતો કરી અને ધન માગી લેતો, પૈસા માગી લેતો, વસ્ત્રોને ઘરેણાને ઘણું માગીને ઘણીવાર આપે નહીં તો ચોરી પણ કરીને ઘરમાંથી એ ધન લઈ જતો અને જુગાર રમી જતો. ધીરે ધીરે તેણે બ્રાહ્મણોના આચાર વિચાર છોડી દીધા. સંધ્યા વંદન કરવાનું, સ્નાન કરવાનું એ બધું છોડી દીધું. વેદો શાસ્ત્રોની મર્યાદા છોડી દીધી અને બ્રાહ્મણોની નિંદા કરવા માંડી. પોતે બ્રાહ્મણ હતો છતાંય બ્રાહ્મણોની નિંદા કરવા માંડ્યો. સ્મૃતિના આચાર છોડી દીધા. ગાવું, બજાવવું અને નાચવું, કૂદવું, ભાંડ ભવૈયાઓની સાથે રમવું, આવી રીતે એ કુકર્મની અંદર પ્રવૃત્ત થઈ ગયો. જીવન એક કુસંગ જીવનમાં આવે તો ધીરે ધીરે પતનના એક પછી એક પગથિયા ઉતરતો ઉતરતો માણસ ક્યાંનો ક્યાં પહોંચી જાય. નહીંતર કેટલું ઉત્તમ કુળ હતું, બ્રાહ્મણનું કુળ, એમાં જન્મેલો આ ગુણનિધિ. પણ કુસંગના પ્રભાવથી એનું પતન થયું છે. એની માતા એને ઘણું ઘણું કહેતી છતાંય એ એના પિતાજીની પાસે જતો નહીં. એના પિતાજીને કાંઈ ખ્યાલ નહીં.
કે મારો પુત્ર વ્યસની થયો છે, જુગારી થયો છે, ઘરમાંથી બધું લઈ જાય છે. એની માતા એને ઘણીવાર કહેતી તું તારા પિતાજીની પાસે જા, પણ ડરથી જાતો નહોતો. ચોરી છુપીથી એ જુગાર રમતો હતો. જ્યારે જ્યારે એ દીક્ષિત પોતાની સ્ત્રીને એટલે કે પત્નીને પૂછતો કે અરે આપણો પુત્ર ગુણનિધિ ક્યાં ગયો છે, તે ઘરમાં કેમ દેખાતો નથી, શું કરે છે? ત્યારે એ પત્ની કહેતી કે આપણો ગુણનિધિ હમણાં જ સ્નાન કરીને દેવતાઓની પૂજા કરીને બહાર ગયો છે. ખોટું બોલતી એની પત્ની. એને એમ કે મારા પતિ મારા પુત્રને મારશે, કંઈક ઘરમાં ઝઘડો થશે, વિવાદ થશે, એટલે શાંતિથી વાત પતાવી દઈએ. એટલે એના પતિને આડીવળી બધી વાત કરીને વાત ઢાંકી દેતી હતી. ક્યારેક એમ કહેતી કે 2-3 મિત્રોની સાથે હમણાં અહીં ભણતો હતો ને હમણાં જ ભણવા માટે બહાર ગયો છે. એમ આ દીક્ષિતની જે પત્ની હતી એ પોતાના પતિની પાસે ખોટું બોલતી હતી. દીક્ષિતને તો પોતાના પુત્રના આવા વર્તનની કંઈ જાણ હતી નહીં. 16મું વર્ષ બેઠું આ પુત્રને, ત્યારે એ દીક્ષિતે પોતાના પુત્રનો કેશાંત નામનો સંસ્કાર પૂર્ણ કર્યો અને પછી ગૃહ્ય સૂત્રમાં કહેલા વિધિ પ્રમાણે પુત્રના લગ્ન પણ કરી દીધા. પુત્રના લગ્ન થઈ ગયા આ ગુણનિધિના. માતા હંમેશા પોતાના પુત્ર ગુણનિધિને પોતાની પાસે બેસાડી અને કોમળ ભાવે શિખામણ આપતી. માતાને પોતાના પુત્રનું ભલું કરવાની ભાવના હોય એટલે વારંવાર સમજાવતી કે હે પુત્ર, તારા પિતા અત્યંત મહાત્મા છે, છતાંય અત્યંત ક્રોધી પણ છે. જો તે તારું વૃત્તાંત જાણશે ને તો તને અને મને બંનેને મારશે. હો, તારું ખરાબ વર્તન હંમેશા તારા પિતાજીની આગળ હું ઢાંકું છું. તારા પિતા સદવર્તનથી જ લોકમાં માન્ય થયા છે, ધનથી નહીં. સદવિદ્યા સંત સમાગમ એ જ બ્રાહ્મણોનું ધન છે. તારા પ્રસિદ્ધ બાપ દાદાઓ આ લોકમાં સારા શ્રોત્રિય સંપૂર્ણ વેદ ભણેલા અને દીક્ષિત તરીકે ખ્યાતિ પામ્યા છે. માટે હે પુત્ર, તું દુરાચારી લોકોનો, જુગારીઓનો સંગ છોડી દે અને સદાચારી સજ્જનો ભક્તોનો સંગ તું કર. સદવિદ્યામાં મન લગાડ અને બ્રાહ્મણોનો આચાર વિચાર તું પાળ. તું રૂપ, યશ અને કુલાચારમાં તારા પિતાજીની જેવો થા. તારા પિતાજીનું જીવન જો કેટલું શુદ્ધ છે, તને એમ થવું જોઈએ કે મારા પિતાજીની આબરૂ વધે માટે હું પણ મારા પિતાજી જેવો સજ્જન, સદાચારી, તપસ્વી, વિદ્વાન બ્રાહ્મણ થાવ. પણ છતાં તું જુગારી થયો છે, તને શરમ નથી આવતી? તું મારામાં કેમ શરમાતો નથી? તું દુરાચારી પણ છોડી દે. તું હવે 19 વર્ષની ઉંમરનો થયો છે અને તારી આ પત્ની 16 વર્ષની ઉંમરની છે. આ સદાચારી સ્ત્રીનું તું રક્ષણ કર અને પિતાજીની સેવા કર. તારા સસરા જે છે એટલે કે તારી પત્નીના પિતા, એ પણ હંમેશા સદાચારી અને સદગુણી છે અને બધે ઠેકાણે એની પણ પ્રતિષ્ઠા અને આબરૂ છે. હે પુત્ર, તારા દુરાચારીપણાનો તું ત્યાગ કરી દે. તારા મામાઓ પણ સદવિદ્યા, સદવર્તન અને કુળ વગેરેથી અતુલ્ય છે. બંને કુળથી તું શુદ્ધ છે. આપણી આડોશ પડોશમાં રહેતા આ બ્રાહ્મણોના દીકરાઓને પણ તું જો, અને આપણા ઘરમાં પણ તારા પિતાજીની પાસે જે વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે એ શિષ્યોને પણ તું જો. જો આપણા રાજા જે છે ને આ રાજ્યના, એ પણ તારા પિતાની ખૂબ માનપાન આપે છે. એને પણ જો ખબર પડશે કે આ દીક્ષિતનો પુત્ર ગુણનિધિ જુગારી થયો છે, તો એ પણ આપણને આજીવિકા દક્ષિણા આપવાનું છોડી દેશે, આપણા ઉપરની શ્રદ્ધા છોડી દેશે. હજી તો લોકો તને બાળક માનીને તારી ભૂલ જતી કરે છે, પણ પછી તું મોટો થયા પછી તું જો સુધરીશ નહીં તો તારો દીક્ષિત પણ લઈ લેશે. તને કોઈ બ્રાહ્મણ ગણશે જ નહીં, તને આપણી નાતમાંથી બહાર મૂકી દેશે. તારા પિતાજીને વગોવશે કે આ છોકરો એની માતાના વર્તને જે વર્તે છે એવા ખરાબ વચનોથી મને પણ વગોવશે, મારી પણ નિંદા થશે. માટે હે પુત્ર, તું હવે સુધરી જા.
ઋતુ સ્નાન કર્યા પછી પણ મેં આ લોકમાં દુષ્ટ માણસનું મુખ ક્યારેય જોયું નથી, પણ છતાંય વિધાતા મહાબળવાન છે કે જેને લીધે તું આવો જન્મ્યો છે. મેં મારું મન કોઈ પણ પર પુરુષની અંદર બગાડ્યું નથી, છતાંય દુર્ભાગ્ય છે, કંઈક કર્મો જ મારા એવા છે કે તને આવી અવળી બુદ્ધિ થઈ છે, તું જુગાર છોડી દે. આમ માતાએ ઘણી વાર સમજાવ્યું, પણ છતાંય વ્યસની આ ગુણનિધિએ વ્યસન છોડ્યું નહીં, જુગાર છોડ્યો નહીં. શિકાર, દારૂ, ચાડી, જૂઠ, ચોરી, જુગાર અને વેશ્યાના પ્રસંગ વડે કયો મનુષ્ય આ લોકમાં પાયમાલ થતો નથી. આ બધા એટલા બધા મહાન કુકર્મો છે કે એમાંનું એક પણ કુકર્મ, એક પણ વ્યસન જો માણસને લાગુ પડી જાય ને તો એ પાયમાલ થઈ જાય. અતિ બુદ્ધિવાળો, અતિ દુષ્ટ બુદ્ધિવાળો એ મનુષ્ય ગુણનિધિ ઘરમાં જે ધન વસ્ત્ર જુએ તે લઈ લે, જુગારીઓના હાથમાં આપી દેતો. પણ એકવાર દૈવયોગીએ જાણતા એક જુગારીના હાથમાં રહેલી એક વીંટી, એ વીંટીને આ ગુણનિધિના પિતા દીક્ષિત બ્રાહ્મણે ઓળખી લીધી કે આ વીંટી તો મારા ઘરની વીંટી છે, અને આ જુગારીની પાસે આ વીંટી ક્યાંથી આવી ગઈ. તેથી એ દીક્ષિતે એ જુગારીને પૂછ્યું કે આ વીંટી તે ક્યાંથી મેળવી. એમ તેમણે વારંવાર આગ્રહથી પૂછ્યું. ત્યારે એ જુગારીએ એ દીક્ષિત બ્રાહ્મણને કહ્યું કે હે બ્રાહ્મણ, તમે મને કેમ દબાવો છો? શું મેં ચોરી કરીને આ વીંટી મેળવી છે? તમારા જ પુત્રે મને આ વીંટી આપી છે. આગલા દિવસે એટલે કે ગઈકાલે જુગારમાં તમારો પુત્ર આ વીંટી હારી ગયો હતો, અને હારી જઈને એની માતાની સાડી પણ તે લઈ આવ્યો હતો. કેવળ મને જ આ વીંટી એણે આપી છે એમ નથી, પણ બીજા ઘણાય જુગારીઓને એણે ઘણું બધું ધન આપ્યું છે. રત્નો, ધન, રેશમી વસ્ત્રો, ઝારી વગેરે જાત જાતના કાંસાના અને તાંબાના વાસણો તેણે આપી દીધા છે. હે દીક્ષિત બ્રાહ્મણ, તમે તમારા પુત્રને સામાન્ય જુગારી ન ગણતા. જુગારીઓ તમારા પુત્રને દરરોજ નગ્ન કરીને બાંધે છે. પૃથ્વી ઉપર તમારા દીકરા ગુણનિધિ જેવો જુગારી બીજો કોઈ નથી. હે બ્રાહ્મણ, જુગારીઓનો શિરોમણી અને અવિનય તથા અનીતિ કરવામાં હોશિયાર તમારા દીકરાને તમે જ શું નથી જાણતા? આજ સુધી તમને ખબર નથી કે મારો પુત્ર જુગારી છે અને તમે મને પૂછો છો? આ પ્રમાણે આ જુગારીના મોઢેથી આવી બધી વાત સાંભળી એટલે દીક્ષિતને તો જાણે શરીરમાં બધી અગ્નિ સળગી ગયો. એની ડોક શરમના ભારથી નમી ગઈ. એને ક્યાંય મોઢું દેખાડવા જેવું રહ્યું ને કે મારો પુત્ર જુગારી. સપનામાં પણ મેં ક્યારેય વિચાર કર્યો નહોતો કે મારો પુત્ર જુગારી થઈ શકે. એણે પોતાના મસ્તકની ઉપર કપડું ઢાંકી દીધું અને નીચે મોઢે એ દીક્ષિત ક્રોધ કરીને પોતાના ઘરે પાછો આવે છે. પાછો આવી અને તરત યજ્ઞદત્ત દીક્ષિતે પહેલાં તો પોતાની પત્નીને જ લીધી છે. પત્નીને પૂછ્યું કે દીક્ષિતાણી, એ ધુતારો ગુણનિધિ પુત્ર ક્યાં છે? અથવા એનું મારે કામ નથી, પણ મારી પેલી સુંદર વીંટી છે ને, કે જે વીંટી મેં આંગળીમાં પહેરી હતી અને શરીર ચોળતી વખતે તે જ મારી આંગળીમાંથી એ વીંટી લઈ લીધી હતી, એ રત્નની વીંટી તું મને જલ્દી લાવી દે. આ પ્રમાણે પૂછ્યું એટલે એની પત્નીને ડર લાગ્યો, ભયભીત થઈ ગયા અને કહેવા લાગે કે હે પતિદેવ, સ્નાન અને બપોરની ક્રિયા હું અત્યારે કરી રહી છું, રસોઈ બનાવું છું અને પૂજાની સામગ્રી પણ મારે તૈયાર કરવાની છે, એટલે અત્યારે હું કંઈક કામમાં છું. એ વીંટી મેં કોઈક વાસણની અંદર મૂકી દીધી છે અને બોલાઈ ગઈ છે કે આ વાસણમાં મૂકી, એટલે હું હમણાં કામમાંથી નિવૃત્ત થાવ પછી તમને એ વીંટી શોધી આપીશ. ત્યારે દીક્ષિતને વધારે ક્રોધ ચડ્યો છે અને એમ થયું કે જ્યારે જ્યારે હું આને પૂછું છું ત્યારે ત્યારે ખોટું જ બોલે છે. એટલે ક્રોધ કરીને દીક્ષિત કહે છે કે હે દુષ્ટ પુત્રને જન્મ આપનારી સ્ત્રી અને હંમેશા ખોટું બોલનારી,
હું જ્યારે જ્યારે તને પૂછું છું કે પુત્ર ક્યાં ગયો, ત્યારે તું કહે છે કે હમણાં જે ઘરે ભણીને 2-3 મિત્રોની સાથે બહાર ભણવા ગયો છે. હે પત્ની, મેં તને મજીઠિયા રંગની જે સાડી આપી હતી એ ક્યાં છે? ઘરમાં હંમેશા લટકતી હતી. તું સાચું કહે ભય છોડી દે. મણીથી શોભતી એ ઝારી પણ હમણાં મને દેખાતી નથી, અને રેશમી દુપટ્ટો મેં જે તને આપ્યો હતો એ પણ દેખાતો નથી. વળી દક્ષિણ દેશનું કાંસાનું વાસણ ક્યાં છે? ગૌડ દેશની પેલી તાંબાની ગાગર અને હાથી દાંતની સુખકારક ઝુલામાચી ક્યાં છે? વળી પર્વત પ્રદેશની ચંદ્રની કાંતિ જેવી હાથમાં દીવો ધારણ કરતી શણગારેલી પૂતળી મેં તને આપી હતી, એ પૂતળી ક્યાં છે? હે કુળવાન સ્ત્રી, વધારે કહેવાથી શું? હું તારા ઉપર વ્યર્થ ક્રોધ કરું છું. હવે હું બીજો વિવાહ જ્યારે કરીશ ને પછી જ હું ભોજન કરીશ, એ સિવાય હું ખાઈશ ને. આજે હું તારો પણ ત્યાગ કરું છું, કેમ કે તે મારી સાથે પણ ખોટું બોલ્યું છે. હે પત્ની, આજથી હું તારો ત્યાગ કરીશ, બીજો વિવાહ કરીને પછી જ હું ભોજન કરીશ. કુળને કલંક લગાડનાર એ દુષ્ટ પુત્રને લીધે હું સંતાન વિનાનો થયો છું. મેં હવે માની લીધું કે મારે પુત્ર જ નથી, હું વાંજ્યો છું. આવો પુત્ર હોય એના કરતાં તો પુત્ર ન થાય એ સારું. માટે ઉઠ, તું પાણી લાવ, એટલે એ છોકરાની તિલાંજલિ આપી દઉં. કુળને કલંક લગાડનાર દુષ્ટ પુત્ર કરતાં માણસોની વાંજિયાપણું વધારે સારું છે. અને કુળને પવિત્ર રાખવા માટે એક પુત્રનો ત્યાગ કરી દેવો એ સદાય શ્રેષ્ઠ નીતિ બતાવી છે. એમ કહીને એ દીક્ષિત બ્રાહ્મણે જાણે પોતાનો પુત્ર મરી જ ગયો છે એમ માનીને પુત્રનું મરણ નિમિત્તનું સ્નાન કરી લીધું, નાહી લીધું એણે, અને નિત્ય વિધિ કરીને એ જ દિવસે પછી એક શ્રોત્રિય બ્રાહ્મણની કન્યા સાથે એણે બીજો વિવાહ કરી લીધો. પત્નીનો ત્યાગ અને પુત્રનો પણ ત્યાગ આ બ્રાહ્મણે કરી દીધો છે. પછી શું થયું? 18મા અધ્યાયની અંદર બ્રહ્માજી કહે છે કે આ રીતે એના પિતાજીએ ગુણનિધિને છોડી દીધો. પછી ગુણનિધિને પસ્તાવો થયો કે હવે શું કરવું? આજ સુધી તો ઘર હતું, ઘરમાં માતા પિતા હતા, એટલે મને ખાવા પીવાનું, રહેવા સૂવાનું બધું મળતું હતું. પણ હવે મારે ક્યાં જવું? જંગલમાં દૂર દૂર જતો રહ્યો. નિરાશ થઈને એક વૃક્ષની નીચે બેસી ગયો. પછી એને પસ્તાવો થાય છે કે મારી અંદર કુસંગને લીધે મને જુગારનું વ્યસન લાગુ પડ્યું. ખરાબ મિત્રોની સોબત કરી એટલે મારું જીવન આવું અધપતનની ગરતામાં પડી ગયું. પતનના દરેક પગથિયાં હું ઉતરતો ગયો છું. પણ હવે શું થાય? મારા ઘરમાં જ મારો પ્રવેશ નથી. હવે મારે ક્યાં જવું? એને પોતાનું ભવિષ્ય અંધકારમય લાગતું હતું. કાંઈ સૂઝતું નથી, શું કરવું શું ન કરવું. કંઈ મોટી વિદ્યા પણ હું ભણ્યો નથી કે જેથી વિદેશમાં જઈને, બીજા દેશમાં જઈને હું પાંડિત્ય વડે ધન ઉપાર્જન કરી શકું. કેમ કે જુગારમાં મેં બ્રાહ્મણોની જે વિદ્યાને ભણવી જોઈએ એ ભણવાનું પણ મેં બંધ રાખ્યું. એટલે કે મેં એ વિદ્યા પણ મેં પ્રાપ્ત નથી કરી. હવે શું કરવું? બરાબર એ સમયે કોઈ એક શિવભક્તનું મંડળ, એક મોટો પરિવાર હાથમાં શિવની પૂજાની સામગ્રી લઈ એ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. જ્યાં ગુણનિધિ બેઠો હતો એક વૃક્ષની નીચે, ત્યાંથી શિવ ભક્તોનું એક મંડળ પસાર થયું. એના હાથમાં ભગવાનને ચડાવવા માટેના પત્રો, પુષ્પો અને ભગવાનને ધરવા માટેના નૈવેદ્યની પ્રસાદી હતી. એ પ્રસાદીમાંથી સુગંધ આવતી હતી. એ સુગંધ આ ગુણનિધિએ સૂંઘી. એને ખબર પડી કે આ લોકોની પાસે ખાવાની કંઈક સામગ્રી છે. લાગે છે કે આ શિવના ભક્તો છે અને ક્યાંક શિવની પૂજા કરવા માટે જાતા લાગે છે. તો હું પણ એની પાછળ પાછળ જાઉં. આ લોકો પૂજા કરશે, ભગવાનની પ્રસાદી ધરશે, બધા સૂઈ જશે રાત્રે, અને પછી આ પ્રસાદી હું ખાઈ લઈશ. આવા વિચારથી ગુણનિધિ ઊભો થઈ એ શિવ ભક્તોની પાછળ પાછળ જવા માંડ્યો.
એ દિવસે બરાબર શિવરાત્રિ હતી. આખા દિવસમાં ગુણનિધિની કાંઈ ખાવાનું મળ્યું નહીં. શિવરાત્રિની રાત્રે આ બધાય ભક્તો જંગલમાં એક એકાંત સ્થાનમાં શિવાલય હતું ત્યાં ગયા છે. ભગવાન શિવની વિધિવત બધાએ પૂજા કરી, અભિષેક કર્યો, પુષ્પો ચડાવ્યા, બિલીપત્રો ચડાવ્યા, ધૂપ દીપ નૈવેદ્ય ધર્યા, ભગવાનની આરતી પુષ્પાંજલિ ષોડશોપચાર પૂજા કરી શિવરાત્રિની. અને પછી બધાએ ધૂન કીર્તન કર્યું છે. ખૂબ ભક્તો બધા નાચ્યા, કૂદ્યા, ધૂન બોલ્યા, કીર્તનો બોલ્યા, પછી થાક્યા. એટલે એ જ શિવાલયમાં આસપાસ આજુબાજુ બધાએ માણસો આમ તેમ એ ભક્તો બધા સૂઈ ગયા. આ પૂજા બધાએ કરી. એ પૂજા પેલા ગુણનિધિએ બહાર બેઠા બેઠા પૂજા આખી જોયા કરી. શિવ પૂજાના દર્શન એને થઈ ગયા શિવરાત્રિની રાત્રે. શિવની પૂજા કોઈ કરતા હોય એના તમે દર્શન કરો, એટલે કે શિવની પૂજા જુઓ તમે, તો જોવાથી બધાય પાપ બળી જાય છે. એમાં મંત્રો બોલતા હોય, મંત્ર આપણને સંભળાય, એનાથી બધાય પાપ બળી જાય છે. તો આ ગુણનિધિના પાપ બળી ગયા. જુગારના જે પાપ હતા, મદિરાપાનના જે પાપ હતા, જેમ કે શિવરાત્રિ જેવો પવિત્ર દિવસ, આખો દિવસનો ઉપવાસ થયો, શિવની પૂજા એણે જોઈ, બધાય ભક્તો સૂઈ ગયા. પછી એને અંદર જવાનો અવસર મળ્યો. હવે હું અંદર જાઉં અને ભગવાનને જે પ્રસાદી ધરી છે આરોગી લઉં, એમ વિચારી ધીમા ધીમા પગલે એ ગયો છે. ત્યાં એક દીવો બળતો હતો, દીવો ચાલુ હતો, પણ દીવાની અંદર દિવેલ ખલાસ થઈ ગયું હતું અને થોડી વારમાં હવે ઓલવાઈ જાય એમ હતો. એટલે ગુણનિધિને એમ થયું કે આ દીવો જો ઓલવાઈ જશે, અંધારો થઈ જશે, તો મને ખબર નહીં પડે કે ક્યાં કોણ સૂતું છે. એટલે દીવાને હું સતેજ કરું. એટલે એણે પોતાના કપડાની કિનારીમાંથી એક ચીથરું ફાડ્યું, એક એની વાટ બનાવી અને એ દીવાની વાટની બાજુમાં એ મૂકી દીધું ચિત્રો. એટલે દીવો વધારે સતેજ થયો. એનો પ્રકાશ શિવલિંગના મસ્તક ઉપર પડ્યો. એ પ્રકાશમાં એણે થોડુંક નૈવેદ્ય ખાધું, ભગવાનની પ્રસાદી થોડીક ખાધી એણે, અને બાકીની પ્રસાદી અલગ અલગ ધરેલી હતી પડિયામાં બધી ભેગી કરી લીધી. અને એમ થયું કે થોડુંક દૂર જઈ, બહાર જઈ અને નિરાતે બેસીને હું ખાઉં. એટલે એ બધી પ્રસાદી ભેગી કરી અને ઉતાવળમાં બહાર જવા ગયો. ત્યાં એમાં એનો પગ, એક ભક્ત જ્યાં સૂતો હતો ત્યાં એની સાથે એનો પગ ભટકાણો, અથડાણો. એટલે એ ભક્ત જાગી ગયો. આ ગુણનિધિ થોડોક ઉતાવળમાં હતો એટલે દોડતો હતો. એ ત્યાં પેલો જાગ્યો એટલે એમ થયું કે આ કોઈક દોડે છે એટલે ચોર હશે. એટલે ચોર ચોર પકડો, કોઈક આવે, કોઈક જાય છે, ભાગી જાય છે, અને કોઈક પકડો, મારો, એમ શોર બકોર થયો. બધા જાગ્યા, દોડીને પકડ્યો. ત્યાં તો એ રાજ્યના જે ગુપ્તચરો રાત્રિ દરમિયાન ત્યાં પહેરો ભરતા હતા રાજ્યમાં, એ પણ લોકો આવી ગયા. એને પણ થયું કે આ કોઈક ચોર ચોરી કરીને ભાગ્યો લાગે છે. એટલે ગુણનિધિને એ લોકોએ પણ માર્યો, બધાએ ભેગા થઈને માર્યો. જાણ્યું નહીં કંઈક શું લઈ જાય છે, માર્યો. એટલે આ ગુણનિધિ પછી ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યો છે. પણ અંત સમયે એનાથી એક આ સત્કર્મ થઈ ગયું. શિવની પૂજાના દર્શન થઈ ગયા, ઉપવાસ થઈ ગયો, રાત્રે જાગ્યો એટલે જાગરણ થઈ ગયું. ભગવાનના લિંગની સામે દીવો એણે પ્રગટાવ્યો, દીવો સતેજ કર્યો, દીવો કરવાનું પુણ્ય પ્રાપ્ત થઈ ગયું. ભગવાનની પ્રસાદી એણે ખાધી એટલે તો જે કાંઈ વધ્યું ઘટ્યું, જે પાપ હતું બધું બળીને ભસ્મ થઈ ગયું. આટલો એનો અંત સમયનું સત્કર્મ શિવપૂજન થઈ ગયું. શિવ ઉપાસના, શિવરાત્રિનું વ્રત અજાણતા એનાથી થઈ ગયું. એટલે એના ફળ રૂપે એને નવો જન્મ રાજાને ઘરે મળ્યો. કલિંગ દેશના રાજા અરંદમનો એ પુત્ર બન્યો. અરંદમ રાજાનો પુત્ર આ ગુણનિધિ થયો છે અને એનું નામ દમ રાજા પડ્યું. ગુણનિધિના બીજા જન્મમાં એનું નામ દમ રાજા પડ્યું. એના હાથમાં જ્યારે રાજ્ય આવ્યું, એને પૂર્વજન્મનો ખ્યાલ હતો કે પૂર્વજન્મમાં હું ગુણનિધિ નામે બ્રાહ્મણનો દીકરો હતો, જુગારી થયો અને અંત સમયે શિવરાત્રિનું વ્રત
અજાણતા થઈ ગયું, માટે મને આવો શ્રેષ્ઠ જન્મ મળ્યો છે. શિવલિંગની સામે દીવો પ્રગટાવ્યો, માટે મને આવો શ્રેષ્ઠ જન્મ મળ્યો છે. તો હવે મારે મારા રાજ્યમાં જેટલા જેટલા શિવાલયો છે એ બધાય શિવાલયોમાં હું જીવું ત્યાં સુધી અખંડ દીવાઓ મારે પ્રગટાવવા છે. દીવાનો શું મહિમા છે, શિવલિંગની સામે દીવો પ્રગટાવવાથી શું ફળ મળે છે, એનો આને અનુભવ થઈ ગયો હતો. માટે એણે રાજ્યમાં ફરમાન કરી દીધું, આજ્ઞા આપી દીધી કે મારા રાજ્યમાં જે ઠેકાણે, જે ગામમાં, જે શહેરોમાં, જે નગરમાં, જ્યાં જ્યાં પણ શિવાલયો છે ત્યાં હંમેશા અખંડ દીવા ચાલુ રહેવા જોઈએ. જે લોકો જે ગામના જે શિવાલયમાં જે દીવાઓ નહીં પ્રગટે તો એ ગામના જે ગામેતી અધિકારીઓ હોય એ અધિકારીઓને હું દંડ આપી, મૃત્યુદંડ આપીશ, એનો શિરચ્છેદ હું કરીશ. માટે ફરજિયાત અખંડ દીવાઓ ચાલુ રહેવા જોઈએ. દંભ રાજાની આજ્ઞાથી એના રાજ્યમાં દરેક શિવાલયોમાં અખંડ દીવાઓ પ્રગટ્યા કરતા હતા. એ દીવાઓના દીપદાનના પ્રભાવથી આ રાજાને અદ્ભુત પુણ્ય પ્રાપ્ત થયું. જીવો ત્યાં સુધી એણે નિયમિત શિવ પૂજા કરી, શિવરાત્રિનું વ્રત ભાવથી પ્રેમથી એણે કર્યું અને મૃત્યુ પછી ભગવાન શિવની કૃપાથી એ દંભ રાજાને ત્રીજો જન્મ કુબેર તરીકે પ્રાપ્ત થયો. પાદ્મકલ્પમાં બ્રહ્માજીના માનસપુત્ર પુલસ્ત્ય ઋષિજી હતા. એ પુલસ્ત્ય ઋષિના પુત્ર હતા વિશ્રવા, અને વિશ્રવાનો પુત્ર હતા વૈશ્રવણ. અને એ વૈશ્રવણે ઉગ્ર તપ કર્યું, એટલે એ વૈશ્રવણે તપ કરેલા એ તપના પ્રભાવથી એ જ વૈશ્રવણ મેઘવાહન નામના કલ્પમાં ત્યારે કુબેર નામે થયો. કુબેર આ પૂર્વજન્મનો દંભ રાજા હતો, અને એ દંભ રાજા પૂર્વજન્મનો ગુણનિધિ હતો. ક્યાંથી એ ક્યાં પહોંચી ગયો, જુગાર રમ્યો છતાંય અંત સમયે શિવની પૂજા જોઈ લીધી, શિવને દીવો પ્રગટાવી દીધો, એટલે દંભ રાજા બન્યો. દંભ રાજામાંથી કુબેર થઈ ગયો. પુલસ્ત્ય ઋષિના વંશમાં વિશ્રવાનો પુત્ર વૈશ્રવણ અને એનો પુત્ર આ કુબેર થયો, અને એ કુબેર ભગવાન શિવનો ભક્ત થયો. શિવ માટે એણે તપ કર્યું. અહીંયા 19મા અધ્યાયની અંદર એની કથા છે કે કુબેરે કેવી રીતે તપ કર્યું, કેટલું તપ કર્યું, ક્યાં તપ કર્યું, અને ભગવાન શિવ અને પાર્વતીએ એને કેવી રીતે દર્શન આપ્યા, અને કેવી રીતે એ કુબેર શિવનો મિત્ર બન્યો, એની કથા હવે બ્રહ્માજી નારદજીને અને સ્તુતજી શૌનક વગેરે ઋષિઓને આ કથા આવતીકાલે સંભળાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.